થઈ ગયું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. درود شریف. صلی علی محمد. લબ્બૈક ની તસ્બીહ કોણ પડ્યું કાલે ભાઈ? આપણે લેસન આલેલું 1 2 3 4 5 6 7 8 9 10. લબ્બૈક ની તસ્બીહ 100 વાર લબ્બૈક કાલ કોણ પડ્યું? આવું ના ચાલે. એક તસ્બીહ બી ના પડે શું ફાયદો? લબ્બૈક પાકી કરવા માટે રોજ એક તસ્બીહ પડવી પડશે તમારે, અને એ બી મખરજની સાથે. ચાલે એના માટે જે લોકોને અરબી પડતા આવડતું હોય ને, જે લોકો માશાલ્લાહ કુરાન પઢી શકે છે, એના માટે મખરજથી લબ્બૈક શીખવી બહુ આસાન છે. અને જે લોકો નહીં પઢી શકતા તો કમસે કમ ગુજરાતીમાં અંદર જોઈને લબ્બૈક તો પડે જ. ખ્યાલ આવ્યો? છેલ્લો ઓપ્શન અમે એવા હાજીઓ કે જે કશું જ નહીં કરી શકતા, નહીં લખી શકતા, નહીં વાંચી શકતા, નહીં મોઢે કરી શકતા, તો એમને પછી કંપની લેવી પડે કોઈકની હજના ટાઈમની અંદર, કે જે જોડે બોલે અને આ બાજુ હાજી સાહેબને બોલાવે. ખ્યાલ આવ્યો? અને વાંચતા આવડતું હોય તો કમસે કમ મોડે ન થતું હોય તો કિતાબમાં જોઈને બી લબ્બૈક તો પડે જ. તો લબ્બૈક દરેક હાજીને યાદ કરવી પડશે. આજે આપણી મજલિસ પહોંચે એટલે પછી હલકા લગાવીશું આપણે આજે લબ્બૈકના, બરાબર? 5-10 મિનિટ ખ્યાલ આવે ને તો એની ફિકર કરે દરેક હાજી. એવું રહે નહીં રોજ આપણે લેસન પૂછીએ તો ખાલી 5-10 હાથ ઊંચા થાય, એ તો ખોટી વસ્તુ છે. 24 કલાક વીતી જાય અને આપણે લબ્બૈકની બી એક તસ્બીહ ના પડીએ તો તો આખું 24 કલાક લબ્બૈક પડવાની છે. એ હરમ બાંધ્યા પછી તો અહીં એક તસ્બીહ તો પડે કે ના પડે? જેને હજમાં જવું હોય ને એને દર નમાજ પછી દર અઝાન પછી લબ્બૈક પડવાની, એવું છે ને કંઈક એની ફજીલત છે ને. ફરજ નમાજ પછી છે, અઝાન પછી છે, બંનેમાં છે એવું? માશાલ્લાહ, બહુ સારી વાત છે. આદત નાખવી જોઈએ. અઝાન પછી 1 વાર અને ફરજ નમાજ પછી 3 વાર લબ્બૈક પડવી જોઈએ, એવું કે છે. બીજું આપણે જેટલા હાજી અહીંયા આગળ આવે છે તો એવું એક સબક એ બી આલે છે કે જે વાત અહીંયા આગળ ચાલે ને એ વાત 24 કલાકમાં આપણા ઘરમાં થઈ જવી જોઈએ. અહીંયા આગળ જે વાત થઈ એ વાત ઘરની વાર્તો જોડે, જે તમારી જોડે સફરમાં આવી રહી છે એની જોડે બી થવી જોઈએ. 24 કલાક વીતી ગયા, આજની આ મજલિસ આપણી અડધો કલાકની થઈ તો ઘેર બેહીને ભાઈ શું સમજ્યા તમે, કયા પોઈન્ટ પર વાત આવી? ખ્યાલ આવ્યો? આ તમારી રોજ હાજી પૂરા નહીં આપણી જોડે. પેલા કાલ બચારા તમરી કરો બોલો, એટલી બધો અવાજ વધ્યો તો એમ આપણે તમરીને કામ છોડી દીધું. એ ખર્ચો માગે છે, યા તો નવું માગે, બેમાં એક છે.
તો જે સબક અહીં ચાલે ને એ સબક રોજ પોતાના ઘરમાં એકવાર તો થવો જ જોઈએ. ખ્યાલ આવ્યો? તમે ઘેર જઈને પૂછો કે તમને શું સમજ પડી વાતમાં, તો દરેક વસ્તુનો સબક થશે ને તો તાજો રહેશે. અને औरत બી જે વસ્તુ શીખી છે, સાંભળી છે, એ બોલશે તો એની બી તાજવી થશે. તો રોજ અમે એ બી પૂછીએ રોજ હાજીઓને કે ભાઈ ગઈકાલે જે સબક થયો એમાં કેટલા હાજી એવા છે કે જેમણે પોતાના ઘરની અંદર સબક દોહરાયો, પોતાના ઘરની વાર્તો જોડે. એવા છે જેને આખા દિવસ 24 કલાકમાં એકવાર બેઠક થઈ હોય ઘરની અંદર, એક બે, માશાલ્લાહ, બહુ સારી વાત કહેવાય. એનો મતલબ કે ઘરમાં ટાઈમ આલો છો. એવું નહીં ને કે બસ તમે લોકો ઓનલાઈન વાપરી લો છો ને ફરી શું ટેન્શન છે, એવું નહીં ને. સબક દોહરાવો જોઈએ ઘરની અંદર બેસે. તો બધા લેસન છે. એક તો રોજ લબેક પડવાની, વહેલા આવો માઇકો ફિટ કરવા હોય તો, આવું નહીં ચાલે. રોજ એક તસ્બીહ લબેકની, રોજ સબક દોહરાવવાનો ઘરની અંદર, જે આપણે સાંભળે તેનાથી વધારે ફાયદો થશે. બીજું, કાલે આપણે જે સબક ચાલ્યો એમાં કશું કોઈને યાદ છે? શું શું ચાલ્યું? જરા તાજું થઈ જાય તો સારું. કાલે આપણે જે સબક દોહરાયો, કાલે જે સિફાતની મજલિસ થઈ, આપણે કોઈને યાદ છે કશું? શું શું વાત થઈ? આમ ખાલી મુદ્દા યાદ હોય તો એ કોને? કઝાએ ઉમરી, માશાલ્લાહ, બહુ સરસ. કઝાએ ઉમરી પડવી જોઈએ, એની તરતીબ આપણે સમજાય દરેક હાજીને. 4 થી 5 તરીકા બતાવ્યા, બરાબર? કઝાએ ઉમરી પડવાના. કોઈ ચાલુ કરી? કોઈ ચાલુ કરી? માશાલ્લાહ, ચલો એક જણે કરી. પછી બાકી બધા ક્યારે કરશો? તઈ જઈ તઈ 1 ના 1 લાખ છે એટલે કોમ્પ્લીટ પતી જાય ને 1 લાખમાં તો. એવું જ નહીં ને. એટલે એવું ના વિચારે ત્યાં જઈને પડી સુધી 1 ને 1 લાખ છે જ ને, એટલે એક ખાતે જ 1 લાખ ઉતરી જાય, એવું ના હોય. એ તો અજર 1 લાખનો છે. નમાજ તો એક જ પડવાની. બીજા કોણે ચાલુ કરી? કજાએ ઉમરી કોણ કોણ ચાલુ કરશે કાલથી? ચલો, માશાઅલ્લાહ, બહુ સરસ. પછી બીજું શું હતો મુદ્દો? ચલો બતાવો. હે, સલાતુલ હાજત ને સલાતુલ તૌબા રોજ પડવાની. કોણે ચાલુ કરી? માશાઅલ્લાહ, જે યાદ દેવડાવે છે ને એમણે ચાલુ કરી છે. બાકી બધા ક્યારે કરશો? કાલથી ચાલુ કરજો. આ તો વહેલું ચાલુ કરવાની વસ્તુ છે, ખાલી સાંભળવા માટે નહીં કે ભાઈ સલાતુલ હાજત પડજો, સલાતુલ તૌબા પડજો. ચાલુ કરો, અમલમાં લાવો. એટલે જે વાત થઈ રહી છે અને અમલમાં લાવો તો ઇન્શાલ્લાહ એની અસર બી જાહેર થશે. અલ્લાહ પાકે હર અમલની એક અસર રાખી છે. જ્યારે એ અમલમાં આવશે ને તો અસર જાહેર થશે. ડોક્ટર દવા આલે કે હવાર આ બપોરને હજે આ ખાસો તમારું માથું ઉતરી જશે, તાવ ઉતરી જશે, દુખાવો ઘટી જશે. 4 દાડા પછી પાછો ડોક્ટરને મળવા ગયો, સાહેબ કશું થતું નહીં. પાછા ગોરી કરી? ના સાહેબ, ગોરી નહીં કરી. તમે ગોરી તો કર ભાઈ. ગોરી કર્યા પછી અસર ના થાય, ફરી બતાવવા આવજે. હવે પડી આપણે કોઈ સલાતુલ હાજર ભાઈ કે ના સલાતુલ હાજર તો નહીં પડી, તો સલાતુલ હાજર તો પડો તમ. પછી અસર ના થાય તો કહેજો. બંદો યકીન કરે અલ્લાહની જાત પર, સલાતુલ હાજત પડે, સલાતુલ તૌબા પડે, સલાતુલ શુક્રિયા અદા પડે, પછી જો અલ્લાહ અસર કરે છે કે નહીં કરતા. નવો માણસ તરત ગોરી પહેલેદાર અસર ના કરે. ડોક્ટર 3 દિવસનો ડોઝ આલે, આલે કે ના આલે? પહેલેદાર સ્ટીરોઇડ ના આલે, એ તો ખંભાની તાકાત હોવી જોઈએ. તેવું સલાતુલ હાજીમાં બી એવું છે. પહેલેદાર દરવાજો ખખડાવ તરત ના ખુલી જાય. હા, થોડા માણસ થવું પડે ને. અવર જવર વધે, ઓળખાણ વધે અલ્લાહથી. અલ્લાહને લાગે ના આ મારો બંદો રેગ્યુલર છે, રોજ હાજરી હાલે છે, મસ્જિદમાં દેખાય છે, કેમેરામાં પકડાય છે ને અમારા ફરિશ્તા હોય જોવે છે. પછી એ કંઈક વાત કરે અલ્લાહને તો કંઈક વજન પડે, તો હાજરી હોવી જોઈએ આપણી. ચાલો, પછી બીજી કઈ વાત થયેલી? માફી સાફી કરીને જવું એકબીજા જોડે, અને જેનાથી તાલ્લુકા તૂટ્યા છે એને તાલ્લુકા સહી કરીને જવું. અને નાકનો સવાલ લઈને નહીં ફરવાનું. નહીં બોલા અભી વચ્ચે એક હાજી સાહેબ હજ પહેલા મળ્યા અમને, હજના આપણા પ્રોગ્રામ પહેલા. મારે કહે છે અમારા ભાઈ જોડ નહીં બનતું. કે કેમ શું થયું? તા કે બસ અબ્બાના ગયા પછી બધી મિલકત પચાઈ પાડી ભાઈએ. કે એટલે કે છે સંબંધ તોડ નાખ્યા આમ લોકોએ. જનાજાનો બી સંબંધ, મૈયતનો બી સંબંધ નહીં રાખવાનો. અહીં સુધી કરી નાખ્યું. હવે ચંદ રૂપિયાના લીધે લોકો સંબંધ તોડ નાખે છે. રૂપિયા કબરમાં આવવાના નહીં. આવશે તો શું કબરમાં આવશે?
અમાલ કબરમાં આવશે. એ ભાઈએ જે જુલમ કર્યો એ એની જોડ ગયો, પણ તું તારો તાલ્લુક તો સહી કર, તને તારા તાલ્લુકનો અજર મળશે. બની શકે તારી સિલા રહેમી અને તારા હારા સુલુકની બરકતથી અલ્લાહ પાક તારી રોજી વધારે. અને હજરામાં અગા પર ખુસુસન આ વસ્તુ ના થવી જોઈએ. જે થયું અલ્લાહુમાં ખેર, હવે જઈને માફી સાફી કરવી જોઈએ. અને આવું ના બોલવું જોઈએ કે હવે જનાજામાં બી શિરકત નહીં. ખાલી પૈસાના લીધે તાલ્લુક તોડ નાખવાનો, એક મા બાપની ઓલાદ થઈને સંબંધ તોડવાનો કેટલો મોટો ગુનો છે. એટલે સંબંધ ના તોડે. દુઆ માગ્યા પોતાના ભાઈ માટે. જ્યારે તમે ગ્યારો માટે દુઆ માગી શકો છો, ગ્યારોને હદિયા આલી શકો છો, ભાઈબંધોને હદિયા આલી શકો છો, તો હગા ભાઈની અમે નહીં જોઈ શકતા? એ તો જહાલતની બુનિયાદ પર એને હક માર્યો છે. તમે તો દીનદાર છો, સમજદાર છો, તો તમારે એના હકમાં દુઆ કરવી જોઈએ કે અલ્લાહ એને હિદાયત આલે. એ ત્યારે સમજમાં આવશે, એને અફસોસ થશે તો હિસ્સો બી હાલશે. પછી બીજી કઈ મુદ્દા પર વાત થઈ? હા, લેનદેન ક્લિયર કરીને જાય ને, હે ને? વેપારીઓને રડાવે નહીં કે હું જઉં છું, હવે મળજે પછી 40 દાડા પછી વિચારીશું. ક્લિયર કરીને જાય, એવો ઇંતજામ કરીને જાય કે વેપારીને ઇત્મીનાન થાય કે ચલો મારા પૈસા કઈ ડૂબશે નહીં. ઇંતજામ કરો, યા તો એવો માકુલ ઇંતજામ, એવા માણસને પાવર આલો કે જો હું જઉં છું, કદાચ વહેલું મોડું થાય, આવ્યો ના આવ્યો, જિંદગીનો ભરોસો નહીં, મારા પછી આ મારી ઓલાદ, મારો પાર્ટનર, આ મારો ભાઈ છે, આ તમારો વ્યવહાર ક્લિયર કરી આવશે, તમે ટેન્શન રાખશો નહીં. આવો ઇત્મીનાન એને બી લાગે કે ના તમે ટેન્શન ના રાખશો, બરાબર છે. આવો ક્લિયર થવું જોઈએ લેનદેન. જેના બાકી છે એને હાલો. નાની રકમને નાની ના સમજશો. અમુક ટાઈમ આપણે શાકભાજી લેવા ગયા, ગમે તે ગયા, 5-10 રૂપિયાને બહુ નાની રકમ સમજતા આવીએ છીએ, પણ અલ્લાહના દરબારમાં બહુ મોટી રકમ હોય છે. અમુક ગુના એવા છે જેને આપણે ગુના નહીં સમજતા. દાખલા તરીકે તમને કહું, આપણે જે ઘરો બનાવીએ છીએ ને, બહુ લોકો દાદરા બહાર કરે છે, ખબર છે? ગલીની અંદર 3-3 ફૂટ દાદરા બહાર હોય છે, અને એને એવું સમજતા હતા કે આમાં શું, હાલાકી રસ્તાનો 3 ફૂટ હક દબાવ્યો એને. એ ગુનો અલ્લાહના દરબારમાં 24 કલાક લખાતો હોય છે અને એને ખબર નહીં હોતી. અને પડી એ રોજી પર માર મારે છે, એ ગુનો એને ખબર નહીં હોતી. એવી છજુ બહાર કાઢવું, પછી માર્કેટમાં સ્ટેન્ડ બહાર કાઢવા, અમર પડે છે, સરકારી રસ્તા પર બેસી જવું, એ તમને ખબર નહીં. આપણે એવું સમજતા કે ના, તો અમારો હક છે, પણ ના, અલ્લાહના દરબારમાં તમારો હક નહીં. એ તો જે સરકારનો સરકારી હક ગણાય. આ દુકાન સરકારે જે નક્કી કર્યું હોય, ભાઈ તમારી 10x12 દુકાન છે, તો તમે 2 ફૂટ નહીં, તમે ખાલી 1 ઇંચ બી બહાર આવો ને તો તમારી રોજી શક સુબાવારી થઈ જાય. બરાબર? પેલા એ લટકાવ્યું છે, આમ કેમ ના લટકાય? એ લટકાવ્યું છે તે અલ્લાહ તો એ હિસાબ હાલશે જ. તમે હાલશો જોડે હિસાબ, એનો જેવો હિસાબ હાલવો પડશે, એવો તમારા તાકાત છે હાલવાની. જે મારે એને પડશે એ મારે કોને પડશે? તમને પડશે. આ બધું વિચારીને ચાલવાનું કે જે હિસાબ કિતાબ અને ઇન્સાફ અલ્લાહના ત્યાં એનો થશે, એ બધો જ તમારો થશે. તો માર્કેટની અંદર બી બહુ સાચવવાની જરૂર છે. આપણે એમાં જે કેમ રોજી આટલું મોટું માર્કેટ છે, આટલી મોટી દુકાન છે, આટલો બધો માલ છે, રોજીની બરકત નહીં થતી, પણ આપણે જે વસ્તુ કરીને બેઠા છે ને એના લીધે બરકત ખતમ થઈ જાય. ઇન્કમ લાખોની હોય છે પણ બરકત હોતી. તો હલાલ રોજી કમાવી એ બહુ મોટી વસ્તુ છે. और बड़ी एक બુજુર્ગની માર્કેટમાં દુકાન હતી, રેશમનો તાકો વેચતા હતા. એમાં બે, એક ઓરિજિનલ રેશમ આવે અને એની એક નકલ આવતું હતું. ઓરિજિનલ જે હતું એ 600 દિરહમનું અને નકલ જે હતું એ 300 દિરહમનું. એવા નમાઝ પઢા ગયા તો એમને કંઈક કામથી નીકળ્યા, તેમણે એમના છોકરાને એવું કહ્યું, બેટા ઓરિજિનલ 600, આ 300નું કઈને વેચજે, તકેરું. એ ગયા પછી જ્યારે પાછા ને તો એક માણસ અંદરથી તાકો લઈને નીકળતો હતો, નકલનો, ડુપ્લિકેટનો. બોલી કેટલામાં લીધું? તા કે 600માં લીધું. 300નો માલ કેટલામાં લીધો? 600 લીધો. तो पहला बुजुर्गों के तुमने ज्यादा दे दिए पैसे, तुम इससे भी कम में ले जा सकते हो, ताकि नहीं मुझे इसमें भी नफा मिलता है, ताकि मैं तुमको इससे भी कम में दूंगा, अंदर आ जाओ. પછી પોતાના છોકરાને પૂછે છે કે બેટા ये तुमने जानबूझ कर बेचा या तुमको मालूम नहीं था? ताकि उसने पूछा, मैंने क्या दिया, और लेके चला गया. ताकि नहीं बेटा हम मुसलमान है, किसी को धोखा नहीं देते. 300 રૂપિયા પાછા આલ્યા. હતા બાપા પીઠ થાબડે. જે બાપ ના કરી કે છોકરો કરીને બતાવ્યું.
શાબાશ, જો છોકરો રાતોરાત લાવે, લાખોપતિ ભરી જવાનો. બાપા જિંદગી ગતી રહી તો બીજો માલ ના બને. ઘેરા છોકરાએ તાજમહેલ બાંધી દીધો, તો પૂછો ખરા તાજમહેલ કેમનો બાંધ્યો? કેટલા લોકોનું લોહી ચૂયું તાજમહેલ બંધ્યો. તો હલાલ કમાઈ કમાવી એ બહુ મોટી વસ્તુ છે. ખબર પડી? તો લેનદેન ક્લિયર કરીને જવું. ખ્યાલ આવ્યો? પોતાના બિઝનેસને હલાલ બનાવવો જોઈએ. હલાલ કમાઈમાં બરકત છે. હલાલ થોડું હોય છે પણ બરકત વધારે હોય છે. તો હલાલ કમાઈ અને બહુ માલ કમાઈ લ્યો. અને મસલો કઈ આવે છે? જરૂરિયાત તો બધાની અલ્લાહ પૂરી કરી દે. મસલો આવે છે ખ્વાહિશ પૂરી કરવાનો. દાળ ભાત તો બધાને ઘેર બને કે ના બને? મસલો શેનો છે? બિરયાનીનો છે. અને ભણી ચલો મોટાની બિરયાનીનો મસલો પતી જાય છે, પણ બીજો મસલો શેનો છે? બકરાની બિરયાનીનો. એટલે બધા કડાપા છે. અને ભણી ચા બધાને ઘેર છે, મસલો છે ભાઈ ચાય કે સાથ ભુરજી બી હો ને ખીમા બી હો, એનો મસલો છે. ચપ્પલ બધાને જોડ છે, લખાણીથી ચાલી જાય એવું છે, પણ મારે વુડલેન્ડ જોઈએ છે. આ ખ્વાહિશાતના લીધે ઇન્કમ વધારવાનું ટેન્શન છે. ઇન્કમ વધતી નહીં તો રસ્તા બદલવાની ચાલુ થઈ જાય છે. આ લો, પેલું લો, લોન લો, અને તો ઘેર ઘેર આલવા આવે છે. પછી બીજા કયા મુદ્દા પર વાત થઈ? જરા બોલતા રહો, સમજ પડે. સીરતે પાકની કિતાબ ઘરોમાં પઢો. આજે મેં 2 કિતાબો નાખી ગ્રુપમાં, સુનન આદબ અને ફજાઇલે હજ. આ 2 કિતાબો નાખી. જે લોકો ખરીદવા માંગે છે ખરીદે, જે લોકો ડાઉનલોડ કરે પોતાની અંદર. બહુ સારી વસ્તુ છે, ફ્રી ટાઈમમાં વાંચવી જોઈએ 2 કિતાબો. બીજી આમાં સીરતની હોદી રહેશે ઇન્શાઅલ્લાહ. જે આવ્યો છે તો એ બી નાખીશું ગ્રુપમાં. પણ ખરીદીને લાવો, ફાયદો થશે. મોબાઈલમાં કેવું થાય છે, અમુક વાર કિતાબ વાંચવાનું ચાલુ કરે છે પણ નેટ ચાલુ હોય તો બીજી બધી કિતાબો બહુ આવી જતી હોય વચ્ચે, તે ચાલુ કિતાબમાં બીજે જતો રહેવા. એટલે એ ચોકડી બહુ ભારે છે, કઈથી કઈ જતો રહે ખબર ના પડે. તો કિતાબ બહુ સારી વસ્તુ છે. કિતાબમાં યકસુ બી રહે, તમને વાંચવાની બી મજા આવે. કિતાબ લાવવી જોઈએ. પછી બીજી કોઈ વાત? હે? હા, નમાજ સહી કરીને જાય ને, પોતાની નમાજ સહી કરે, કુરાન બી સહી કરે. સહી કુરાન પડે, નમાજ બી સહી કરે. નમાજના રૂકુ સીધા જ શીખે. અને મૌલાના ઉમર સાहब रहमतुल्लाह अलैह 55 વર્ષની ઉંમરમાં हाफिज થયેલા. हो गया मैं लोग बचपन में हाफिज होते, मैं 55 में हाफिज हुआ. तो कुरान भी सही करे, नमाज भी सही. પોતાના ઘરની મસ્તુરાતની નમાજ જોવે, એને સહી કરાવો. મસલા મસાઇલ મસ્તુરાતના બી મરદને આવડવા જોઈએ. औरतों ने એવું નહીં કહો કે તમે આલિમો જોડ જઈને તમારા મસલા શીખો. औरतને એવું કહો તમે તમારા મરદના જરીએ આલિમોથી મસલા શીખો. તો મરદ આલિમોથી, જ્યારે औरत મસલો પૂછે તો મરદ આલિમથી જોડાશે. અને પડી તો અક્ષર મસાઇલ જે છે औरतोના, એ મરદે શીખવા જોઈએ. જે જરૂરી મસાઇલ છે ને એને મર્દોએ બી શીખવા જોઈએ. અને વધારે પડતા હજના જમાનાની અંદર औरतના મસાઇલ, જે પાકી નાપાકીના મસાઇલ બહુ જ હોય છે. અને એમાં તારીખોના લીધે અક્ષર બચારી મસ્તુરાત પરેશાન થતી હોય છે. એટલે એ મસાઇલ દરેક મરદે સમજવા જોઈએ, શીખવાવી જોઈએ, જેથી પોતાની औरतને સમજાઈ શકે. પછી બીજી કોઈ વાત હતી? હા, સુન્નતોની આદત પાડે, સુન્નતોના મુજાકરાથી. રોજ ઘરમાં સુન્નતો, રોજ 2-3 ટોપિક સુન્નતોના લે વાંચવાના, અને કોશિશ કરે એની પર દિવસમાં અમલ થાય. ખાલી ઇલ્મમાં ના રહે. ઇલ્મ અમલમાં આવશે તો બાકી રહેશે. ઇલ્મ ખાલી ઇલ્મમાં રહેશે તો ખતમ થઈ જશે. તો સુન્નતોને હાથીમાં બી લાવે જિંદગીની અંદર. ઠીક છે, બીજું કોઈ વાત રહી? ચલો માશાલ્લાહ, સારી વાત છે. પણ આપણે જે કહું અમે લબ્બેકની તસબીહ કેટલા લોકો પડ્યા? જે પાછળથી આ પૂછવાનું રહી ગયું. કાલે આપણે લેસન આલેલું બધાને કે રોજ એક લબ્બેકની તસબીહ પડવાની. આમાં કેટલા પડ્યા? બાકી બધા બહુ અંબાણી કરતા બી વધારે મશગુલ લાગે છે. પૈસા જ ગણગણ કરે છે આખો દાળ, કે તસબીહ પડવાનો ટાઈમ નહીં. આવું ના કરશો યાર, આ સુસ્તી નહીં ચાલે. લેસન તો રેગ્યુલર જોશે. પછી જે સબક અહીં ચાલે ને એ રોજ પોતાના ઘેર દોહરાવવાનો, મસ્તુરાતની જોડે બેસીને અડધો કલાક. એટલે અમને ખબર બી પડે કે આજે અડધો કલાક બેસીને આયા ઘેર. હળવડી. બીજું અહીંયા આગળ જે વાત ચાલે છે, આપણે જે ગ્રુપ બનાવ્યું છે ને એની અંદર પેલું સેટિંગ કર્યું છે, એ બી ચાલે.
જો માશાલ્લાહ, બહુ સારી વાત છે. એક સાથે 100 વાર ના પડાતી હોય લબ્બેક, દરેક નમાજ પછી 20 વાર પડે, યા તો એક નમાજ પહેલો 10 વાર પડે, નમાજ પછી 10 વાર પડે તો બી ચાલે. એ તો હેરતા ચાલતા બી આખા દિવસમાં તો 100 વાર તો એમને પડી જાય. આદત નાખવી જોઈએ. ખ્યાલ આવે? બીજું કે આપણું જે ગ્રુપ છે ને એની અંદર એક વસ્તુ એવી છે કે એમાં કોઈ બી હજી મને એ ગ્રુપમાં મેસેજ નહીં કરી શકતો. અમે એને બંધ કરેલું છે, નહીંતર બહુ જ લોકો નાક કરે. એટલે દરેક હાજીથી ગુજારિશ છે, અહીં જે પ્રોગ્રામ ચાલે છે એમાં તમને કોઈ વસ્તુનો મસલો ના ખબર પડે તો તમે મારા પર્સનલ નંબર પર મને મેસેજ નાખો. ખબર પડે છે? કારણ કે અમે પોતે ચાહે છે કે મસાઈલનો એક જખીરો અમે પોતે ભેગો કરવા માંગીએ છીએ. ગઈ વખત ભૂલ પડી ગઈ. ગઈ વખત માશાલ્લાહ બહુ સારા મસાઈલ હતા. સારા મસાઈલ એટલે બહુ જ હજુએ સવાલ કરેલા હજના સફર દરમિયાન બી, અને બહુ જ મોટો જખીરો હતો. પણ ભૂલ એ પડી ગઈ કે બધું એ જ્યારે ગ્રુપ નીકળી ગયું તેમાંથી બધા મસલા હતા ને. મેં બહુ હાજીઓને ફોન કર્યા, ભાઈ તમને જે મસલા તમને પૂછ્યા છે તમારે જોડે મેહફૂજ હોય મને નાખો પાછા. કોઈની જોડે કશું મળ્યું નહીં. એટલે બહુ અફસોસ થયો. બહુ મહેનતથી બધા મસાઈલ, અને બહુ અજીબ ગરીબ મસાઈલ હતા કે આપણે એને ફરી વારે ઘડે પૂછવા ના પડતો. આપણે જો જખીરો હોત તો બહુ આસાની રહત, ફટાક લઈને આપણે જવાબ આપી શકત. તો આ મારા નંબર પર દિવસ દરમિયાન તમારા ઘરમાં મુજાગરો કરો. મસ્તુરાતની લાઈનનો યા અમરતની લાઈનનો કોઈ બી મસલો હોય XYZ તમે નાખો, ઇન્શાલ્લાહ આપણે એનો જવાબ આપીશું. મારા નંબર પર નાખજો એટલે મારા નંબર પર મારી જો જખીરો રહે મસાઈલનો. ઠીક છે? ચલો આવો આપણે ઉમરા તરફ જઈશું. આપણે બધા હજ્જે તમત્તો કરવાના, બરાબર છે? આમાં હજ્જે બદલ કરનારો હોય ને એના માટે એવું હોય છે કે હજ્જે ઇફરાદ યા હજ્જે કિરાનથી કરી શકે છે. હજ્જે બદલ માટે હજ્જે બદલ બી ઇફરાદથી જ થાય વધારે પડતી, અને બી જે છેલ્લી ફ્લાઇટમાં જનારા હોય ને એના માટે આસાની હોય હજ્જે ઇફરાદ. આપણો જે મજમો છે હજ્જે તમત્તો કરશે. પહેલા ઉમરા કરીશું, એનું એહરામ ખુલી જશે, પછી હજના ટાઈમમાં હજનું એહરામ પહેરીશું. એટલે સૌથી પહેલા આપણે ઉમરો સમજાવીએ છીએ. ઉમરાની અંદર હજમાં સૌથી બુનિયાદી જે વસ્તુ છે ને ઉમરો અને તવાફ છે. આ તમને આવડી ગયું ને પછી ઇન્શાલ્લાહ બાકીના બધા અરકાન હેલા છે. અને ઉમરો ને તવાફ બી બહુ આસાન છે, કોઈ મુશ્કેલ નહીં. ખાલી એને મગજમાં ઉતારવાની જરૂર છે. અને મક્કા મુકરરમાં ઉતર્યા પછી જ્યારે તમારો પહેલો દિવસ પૂરો થઈ જાય ને, ઉમરો કરી તમે હરમમાં દાખલ થયા, ઉમરો કરી લીધો અને ઉમરો પૂરો થઈ ગયો ને પછી ઇન્શાલ્લાહ તમે રાજા. પછી તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તમે એવું સમજો કે જે વસ્તુ તમે 30 દાડાથી વાપરતા હતા અને એને પ્રેક્ટિકલમાં એક જ દાડા મેલી ને તમે, એટલે તમારા મગજમાં ફિટ થઈ ગઈ. પછી ઇન્શાલ્લાહ ભૂલ ના પડે તમને. બીજું કે હરમમાં એકવાર એન્ટર થઈ ગયા તમે, જે સિસ્ટમ બતાવી આપણે, આ રીતે જાઓ, આ રીતે દાખલ થાઓ, દરવાજા નંબર જો, એકવાર એ અંદર હરમમાં એન્ટર થઈ ગયો બધી સિસ્ટમથી, એકવાર એને બધો અનુભવ કરી લીધો, બીજે દાડે તમને હરમમાં તમે ગમે તે ખૂણા મેલ્યા હો ને એવા ઘેર જતો રહે, સહેજ બી ભૂલ ના પડે. પણ પહેલે દિવસ ભૂલ પડી એ 3 દિવસે ઘેર પહોંચે એવાય જોયા છે, મળે ભેગા જ ના થાય. એટલે કોશિશ કરવાની કે ભાઈ આ તો બધું એટલી બધી સિસ્ટમ બનાવી. અભી એ વિડીયો તમને આજ ગ્રુપમાં બી નાખ્યો, સાથી ખોવાઈ ગયો શું કરવાનું, હરમમાં ખોવાઈ ગયો મોબાઈલ લઈને કરવાનો. પેલા બેતુલ્લા નો અમે બે દુઆઓ માંગતા હતા લોકો, અમારો સાથી ખોવાઈ ગયો છે અત્યારે. આ તો સિસ્ટમ જ એન્ડ્રોઈડ પર એવા મોહતાજ બનાવી દીધા લોકોને કે બેતુલ્લામાં દુઆ માંગવાથી લોકોને મહેરૂમ કરી દીધા. કશુંક થાય તો મોબાઈલ વાપરો, કશુંક થાય તો મોબાઈલ વાપરો. આપણે અસબાબનું પૂતળું બની ગયા. અમલ પડી, અમલથી હટી ગયા અને કઈ આવી ગયા, અસબાબ વગર હેડાતું નહીં. અને એમાં મોબાઈલ એક સૌથી મોટો સબબ બની ગયો કે એના વગર જીવાય નહીં, રહેવાય નહીં. આ સાથી ખોવાઈ ગયો, મોબાઈલ બંધ થઈ ગયો હોય તો નર્યો બેચેન થઈ જાય, પણ દુઆ માંગવાની તોફીક મળે. બીજા 4નો મોબાઈલ ઓછવા જાય પણ દુઆ તો ના જ માગે એવા. એટલે આ બધા સબબ છે, એનાથી કામ બની જશે એની ગેરંટી નહીં. હું કહું મોબાઈલે ગુમરાહ કરી નાખે. એટલે ગૂગલના મેપ પર પેલા નતું સીધી નદીમાં ગાડી પડી, મેપ પર ગયેલા તે ગૂગલ મેપ ખોલેલો તો ગાડી બ્રિજ પર ચડી ગઈ, બ્રિજ અધૂરો જ હતો, બ્રિજ ખુદીને ગાડી સીધી નીચે નદીમાં ગતી રહે ગૂગલ મેપ થી. તો કભી કભી ગૂગલ भी धोखा दे देता है. તો હવે જયારે આપણે ઉમરો શરૂ કરીશું તો ઉમરાના 4 કામ, 2 ફરજ અને 2 વાજિબ, આ 4 અમલ અદા થાય એટલે ઉમરો આપણો પૂરો થઈ ગયો. એના સિવાયના એક્સ્ટ્રા જેટલા કામ આપણે ઉમરામાં ગણાવીએ છીએ એ તો યા તો સુન્નત છે યા મુસ્તહબ છે. ઉમરાના ફરજ અને વાજિબ અદા કરી લેવાથી ઉમરો અદા થઈ જાય છે.
ઉમરાના સુન્નત અને મુસ્તહબાતની હાથે અદા કરીશું તો ઉમરો ક્વોલિટી વાળો બને છે, જાનદાર બને છે અને અલ્લાહના દરબારમાં મકબૂલ હોય છે. અને એમાં સુન્નતો ને મુસ્તહાબ છોડીને ઉમરો કરીએ છે તો ઉમરો તો અદા થઈ જાય છે પણ એની ક્વોલિટી ઘટી જાય. ખ્યાલ જ્યારે આપણે કરીએ અમલ તો પછી કેવો કરીએ, સ્ટાન્ડર્ડ જ કરવો જોઈએ. ખ્યાલ અલ્લાહને ક્વોલિટી વાળો અમલ વધારે પસંદ છે. ક્વોન્ટિટી મતલબ નહીં અલ્લાહના દરબારમાં. શું મતલબ છે? ક્વોલિટી. ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. આપણા બધાની આદત છે બજારમાં કેવું હોય, ચાલ આપણે 2 નંબરનો માલ વેચતા હોઈએ પણ આપણે કેવો હોદવા જઈએ, 1 નંબરનો હોદવા જઈએ. હવે ભાઈ હું ચપ્પલની લારી કાઢતો પણ મારે બૂટ કેવા જોઈએ, વુડલેન્ડ જ જોઈએ. આવી આદત છે આપણી કે હું માલ ગમે તેવો છે પણ મારે કેવો માલ જોઈએ, સારો જોઈએ. હું ધંધા બેઈમાની કરતો પણ મારો નોકર કેવો હોવો જોઈએ, ઈમાનદાર હોવો જોઈએ. આ વસ્તુ છે કે હું ચા બેઈમાન હોઉં પણ મારો નોકર કેવો હોવો જોઈએ, ઈમાનદાર હોવો જોઈએ. અલ્લાહના દરબારમાં અલ્લાહ એવું ચાહે છે કે મારા બંદાઓ મને સારી વસ્તુ પેશ કરે. મસ્જિદ નબીની અંદર ખજૂરનો એ ખોશો લટકાવતા હતા સાહાબા, કે જે ત્યાં આગળ અસાબે સુફાનો ચબૂતરો આપણે ઝિયારતમાં કહેવાનું રહી ગયું. અસાબે સુફાનો ચબૂતરો મસ્જિદ નબીની અંદર જે સાહાબા 70 સાહાબાની જમાત બેસી રહેતી હતી કે જેમનો ખાવાનો કોઈ નિઝામ નહીં, જે મળી જાય એની પર દિવસ ફાકા પર દિવસો ગુજરતા હતા અને જમાત ત્યાં જ બેસી રહેતી હતી. એ ચબૂતરો તમને જોવાનું મળશે, અસાબે સુફાનો ચબૂતરો. આટલી ઊંચું પ્લેટફોર્મ છે, મોટું, લગભગ આટલું હશે બેહવાનું, આટલો અસાબે સુફાનો ચબૂતરો. હા બે નમાઝ બી પડે, લોકો ત્યાં નમાઝ બી પડે છે. તો એ જમાત ત્યાં આગળ બેહી રહ્યા, અસાબે સુફાની જમાત. 70 સાહાબા કમો બેસી રહેતા હતા. તો ત્યાં આગળ જે આવે ને ખજૂરનો ખોસો લટકાવતા હતા કે ભાઈ ઇંતજામ થઈ જાય ખાવા પીવાનો. તો જે લોકોના દિનના કામમાં ઇન્ટરેસ્ટ ના હોય ને એ લોકો શું કરે, રદ્દી ખજૂરો લટકાઈને જતા રહે. તો હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકવાર આવ્યા ને તો એમના હાથમાં લાકડી હતી જેનો મફહૂમનો ખુલાસો હતો. તેમણે લાકડી મારી તો એમાંથી રદ્દી ખજૂરો નીચે પડી. પછી અલ્લાહના નબી એવું કહો કે અગર ये इससे बेहतर लटकाता तो इसका क्या बिगड़ जाता. फिर कहा कि जिसने ये रद्दी खजूर लटकाई है जन्नत में ऐसी ही रद्दी खजूर खाएगा. તમે જેવો માલ લગાવો છો એવો જ માલ જન્નતમાં. તમે એવું ના વિચારતો એવા ચાલી જશે, ના, તમે જેવું લગાવો છો ને એવું જ મળશે. એટલે બુજુર્ગો છે કે સારો માલ લગાવો અલ્લાહના નામ પર. કેવો લગાવો? બહેતરીન માલ એ છે જે અલ્લાહના નામ પર લાગી જાય. તો હારી લગાવવાની ફિકર કરવાની. તો 2 ફરજ અને 2 વાજિબ ઉમરાના. પહેલો ફરજ કયો? એહરામ પહેરી નિયત કરીને લબ્બેક નું પડવું, આ પહેલો ફરજ ઉમરાનો. બીજો ફરજ તવાફ કરવો એટલે કાબાતુલ્લાહના 7 ચક્કર લગાવવા, આ બીજો ફરજ. આ 2 ફરજ છે તવાફ. આ 2 કરવા જરૂરી છે, આના વગર ઉમરો થાય નહીં. પહેલો વાજિબ સફા મરવાના 7 ચક્કર લગાવવા અને બીજો વાજિબ હલક કરવું. આ 4 અમલ થાય એટલે એક ઉમરો પૂરો થાય. ચાલો હવે જ્યારે આપણે ઉમરાની તૈયારી કરીશું, જ્યારે ઘેરથી નીકળીશું તો સૌથી પહેલા શું કરીશું? ગુસલ કરીશું. ચહેરો બનાવવો હશે ચહેરો બનાવીશું, સફાઈની જરૂર હશે સફાઈ કરીશું, બગલની સફાઈ, નાફના નીચેની સફાઈ છે, નખ કાપવા હોય નખ કાપી લઈશું, ચહેરો બનાવી લઈશું, ગુસલ કરીશું, સાબુ શેમ્પૂનો ઇસ્તેમાલ કરીને ગુસલ કરી લઈશું. ત્યાર પછી કપડાં પહેરીને આપણે મોહલ્લાની મસ્જિદમાં જઈશું. મર્દો માટે મોહલ્લાની મસ્જિદમાં જઈને મકરૂ ટાઈમ ના હોય જોઈશું. મકરૂ 3 ટાઈમ, ફજર બાદથી લઈને ઇશરાક સુધી મકરૂ ટાઈમ, બપોર ઝવાલનો ટાઈમ 5 થી 7 મિનિટ જ્યારે સૂરજ માથા પર આવે, અને અસરથી લઈને મગરિબ વચ્ચેનો ટાઈમ. આ 3 મકરૂ ટાઈમ છે જેમાં નમાઝ પઢી શકાય નહીં. આ ટાઈમ જોઈ લેવાનો. મકરૂ ટાઈમ ના હોય તો પછી આપણે મસ્જિદમાં જઈને 2 રકાત નમાઝ, નફિલ નમાઝ છે. આમ સલાતુલ હાજતની નિયતથી પઢો, તહિયતુલ મસ્જિદની નિયતથી પઢો, તહિયતુલ વઝુની નિયત કરો. 3, 4, 5 નિયતો ભેગી કરી શકાય. સલાતુલ તોબા બોલો, સલાતુલ હાજત બોલો, તહિયતુલ મસ્જિદ બોલો, તહિયતુલ વઝુ બોલો, और भाई સફરની આસાની માટે બોલો. આ બધી નિયત એક નમાઝમાં થઈ જાય. પછી એમાં યાદ હોય તો પહેલી રકાતમાં સૂરે ફાતિહા પછી કુલ યા અય્યુહલ કાફિરૂન, બીજી રકાતમાં સૂરે ફાતિહા પછી કુલ હુ અલ્લાહુ અહદની સૂરત પઢીશું. એ ના આવડતી હોય તો આપણને જે બી સહી સૂરત આવડતી હોય ને એ પડવાની. ત્યાર પછી મુસલ્લા પર બેહીને મસ્જિદની અંદર દુઆ કરીશું. સફરની આસાની માટે દુઆ માંગીશું અલ્લાહથી. નમાઝથી ફારી થઈ ગયા પછી સીધા આવીશું આપણા ઘેર. ઘેર આવ્યા પછી બીજી 2 રકાત ઘરમાં પડીશું. ના, આપણે હજી એહરામ પહેર્યું નહીં,
આપણે સાદા કપડામાં છે પેલા, પછી 2 રકાત ઘેર પડીશું આપણે, એ બી નફીલ નમાજ. એમાં આ જ નિયત કરવાની, સલાતુલ હાજત, સલાતુલ તોબા, સફરની આસાની માટે. પહેલી રકાતમાં સૂર્ય ફાતિહા પછી કુલ યા અય્યુહલ કાફિરૂન, બીજી રકાતમાં સૂર્ય ફાતિહા પછી કુલ હુવલ્લાહુ અહદની સૂરત પડી દો. પછી પોતાની સફરની આસાની માટે દુઆ માંગીશું. આ મર્દોની 4 રકાત, 2 રકાત મસ્જિદમાં અને 2 રકાત ઘરમાં. યાદ રહેશે. औरतो બી શું કરશે? ગુસલ કરી લેશે, સફાઈની જરૂર હોય સફાઈ કરી લેશે, કપડાં પહેરી લેશે, અને ત્યાર પછી એ બી શું કરશે? ઘરની અંદર જ 2 રકાત કરીને 4 રકાત નમાજ પડશે. તરતીબાજ, પહેલી રકાતમાં સૂર્ય ફાતિહા પછી કુલ યા અય્યુહલ કાફિરૂન, બીજી રકાતમાં સૂર્ય ફાતિહા પછી કુલ હુવલ્લાહુ અહદ. ના યાદ હોય તો જે સહી સૂરત યાદ હોય એ બી પડશે. તો એ લોકો કેટલી પડશે? 2 ને 2 4. આ औरत માટે જે એહરામ છે ને, સીવેલા કપડાં છે, આપણી જેવી ચાદરો ઓળવાની નહીં વાર્તોને. એમણે જે કપડાં પહેર્યા ને એ જ એહરામ બની ગયું એમનું. એટલે એ જે કપડાં પહેરી નીકળશે એ એમનું એહરામ ગણાશે. અને જ્યારે આપણે એહરામ પહેરીશું તો એહરામની 2 રકાત નમાજ પડીશું. ઉમરાની કોઈ નમાજ નહીં, એહરામની નમાજ. જ્યારે બી એહરામ પહેરીશું ત્યારે 2 રકાત નમાજ પડીશું. આ 2 રકાત નમાજ નફીલ નમાજ છે. અગર કોઈ માણસ મકરૂ ટાઈમમાં એહરામ પહેરી રહ્યો છે, દાખલા તરીકે અસર બાદ, તો એહરામની નમાજ પડશે નહીં. અમલ પડી. કોઈ માણસ ફજર બાદ એહરામ પહેરી રહ્યો છે તો એહરામની નમાજ પડશે નહીં. ત્યાં ફજર બાદ જે એહરામ પહેરી રહ્યો છે તો ફજરની નમાજ એણે પડી, એ ફજરની નમાજ જ એની એહરામની 2 રકાતના કાયમ મુકામ થઈ જશે. ખ્યાલ? એવી રીતે અસરની જે 4 ફરજ આપણે પડી એ એહરામની 2 રકાતના બરાબર થઈ જશે, એટલે એને પડવાની જરૂર પડશે નહીં. તો મર્દો તો જ્યારે એહરામ પહેરશે ત્યારે 2 રકાત પડશે, પણ औरत માટે તો સીવેલા કપડા જ એહરામ છે. તો औरते 4 રકાત તો પડી જ, તો બીજી 2 રકાત એહરામની નિયતથી ઘરમાં પડે. ખ્યાલ? બીજી 2 રકાત શેની પડે? એહરામની નિયતથી ઘરમાં પડે. તો औरतोને કેટલી પડવાની? 6 રકાત, 4 સફરની અને 2 એહરામની. થઈ ગઈ. આવું મારો ઈરાદો એવો છે ઘેરથી એહરામ પહેરીને જવું. એહરામ પહેરવાની 3 જગ્યાઓ. એક જગ્યા પોતાના ઘેરથી એહરામ પહેરીને જાઓ, સૌથી અફઝલ તરીકો એ છે પોતાના ઘેરથી એહરામ પહેરીને જાઓ. બીજો તરીકો શું છે? અમદાવાદ એરપોર્ટ પર એહરામ પહેરે. ત્રીજો તરીકો એરપોર્ટની અંદર જઈને જ્યારે તમારું લગેજ થઈ જાય ત્યાં એહરામ પહેરે. આ 3 જગ્યા છે. હવે મારો ઈરાદો છે ઘેરથી એહરામ પહેરીને જવાનો, તો ઘેર હું ગુસલ કરીને ઘેર જ એહરામ પહેરીને મસ્જિદમાં જઈને 2 રકાત પડીશ. ખ્યાલ? અને જે એહરામ પહેરીને પછી ઘેર આવીને પછી ઘેર 2 રકાત પડીશ સફરની આસાની માટે. ત્યાર પછી એહરામની 2 રકાત નમાજ પડીશું આપણે. તો કેટલી થઈ આપણી? કેટલી? 8. કેટલી? 8 એટલે કઈ ગઈ કોને? ના, એહરામ પહેરીને પડે એટલે પેલા 2 મસ્જિદની, પછી ઘરની 4 થઈ, હજી એહરામની 2, 6 થઈ ને. આ પડાય ને? પડાય. મસ્જિદમાં બી એહરામની પડ્યું તો પડાય. તમે મસ્જિદમાં 2 પડવા ગયા, તમારો ઈરાદો છે કે એહરામની 2 મસ્જિદમાં પડ લો, અને પછી ઘેર આવીને જે ઘરની 2 પડવાની એ પડો. ખ્યાલ? એહરામની નમાજ તો તમે એહરામની નિયત બોલશો ને એટલે એ જ ગણાશે. પેલી તો તમે સલાતુલ હાજત, સલાતુલ તોબા બોલવાના જ છો, અને એહરામની બોલશો તો યા અલ્લાહ એહરામ की 2 રકાત નમાજ પડતા હું. આવી ગઈ ને એહરામની. તો એ મસ્જિદમાં પડવા માંગો તો બી ચાલે, ઘેર પડો તો બી ચાલે. તો છે નફીલ નમાજ, પણ ઇત્તિબાએ સુન્નતમાં પડે એમ. હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સફર કરતા હતા, જેનો મફહૂમનો ખુલાસો છે, તો બહેતરીન તોશો જે માણસ પોતાના ઘર માટે છોડી જાય છે એ 2 રકાત નફીલ નમાજ છે. ખાલી હજના સફર માટે નહીં, ગમે તે દુનિયાનો બી સફર હોય ને, બિઝનેસનો સફર હોય, કોઈ બી સફર હોય, તો હંમેશા માણસ ઘર છોડતા પહેલા 2 રકાત નમાજ પડવી જોઈએ. આ પોતાના ઘરની હિફાજતનો બહુ મોટો ઇંતજામ છે જે માણસ પોતાના ઘરમાં કરી જાય છે. તો ઇત્તિબાએ સુન્નતમાં સુન્નતની નિયત કરીને પડવી જોઈએ. નફીલ નમાજ છે પણ નિયત શેની હોવી જોઈએ? સુન્નતની હોવી જોઈએ. તો औरतोની 6 રકાત થઈ, અને મર્દોની અગર એહરામ પહેરે છે તો 6 રકાત, અને એહરામ ના પહેરે તો 4 રકાત. માશાઅલ્લાહ. મતલબ ધ્યાનથી સાંભળજો, કાલે આ સબક પાછો તમારે મન સંભળાવવાનો, પછી આગળ ગાડી ખબરશે. ત્યાર પછી નીકળતા પહેલા અને નીકળ્યા પછી સદકો આલવો.
નીકળ્યા પહેલા અને નીકળ્યા પછી સદકો આલો. એટલે હજુ નીકળ્યા નહીં એટલે સદકાની નિયત કરી લે, કાઢી લે, અને પછી જયારે ઘરની બહાર નીકળે ત્યારે ફરી એકવાર સદકો હાલે. સદકામાં શું હાલે? એક તો છે રકમ હાલવી, 500 1000 તમને અલ્લાહ પાકે જે ઇસ્તિદાદ આલી છે. બહુ લોકો વાલે કે આવા સફરમાં જઈ રહ્યા તો 50 રૂપિયા જ ખિસ્સામાં કાઢતા હોય, વધારે નહીં કાઢતા. સદકામાં કંજૂસ થઈ જતા હોય. મોટી રકમ કાઢવી જોઈએ ને, અલ્લાહ પાકે આલ્યો છે માલ તો હાલો, મોટી રકમ 500 1000 રૂપિયા કાઢવા જોઈએ, મોટો સદકો કાઢવો જોઈએ. પછી કોઈને રકમની જરૂર તો રકમ હાલો, કોઈને અનાજની જરૂર છે તો અનાજ પહોંચાડો સદકાની અંદર, કોઈને દવાની જરૂર છે દવા હાલો, કપડાની જરૂર કપડાં હાલો, કોઈકને છોડી વરાવવાની છે અલ્લાહ તમને ઇસ્તિદાદ આલી છે તો એમાં હિસ્સો લો. પડી કોઈને રકમ હાલો તો કેવું જરૂરી નહીં કે આ સદકાની રકમ છે, એને મુઠ્ઠીવારી નાલીને કહો કે આ હદીઓ છે, હું સફરમાં જાસ મારા માટે દુઆ કરજે, એ સદકો અદા થઈ ગયો. ખ્યાલ? તો સદકો હાલવાના આ તરીકા છે. તો નીકળ્યા પહેલા અને નીકળ્યા પછી સદકો હાલો. બીજું કે સદકો હાલવા માટે તમારી જો ટાઈમ ના હોય તો તમે કોઈને વકીલ બી બનાવી શકો છો કે ભાઈ આ અનાજ, આટલું અનાજ, આટલી દવા, આટલા કપડાં યા આટલી રોકડ રકમ ફલાણા માણસને પહોંચાડી દેજો, તો તમારો સદકો અદા થઈ ગયો. ખ્યાલ? તો સદકાનો એહતિમામ કરીશું. અને ખાલી સફર પૂરતું નહીં, આદત નાખવી જોઈએ. ચંદ અમલ એવા છે કે અલ્લાહના ત્યાં પહાડો બરાબર નેકીઓ મળે છે. એની અંદર એક આ સદકો છે કે જે માણસ રેગ્યુલર સદકો કાઢે છે એની નેકીનો અજર પહાડો બરાબર થઈ જાય છે. અને સદકાની ફજીલતમાં આવે છે જેનો ખુલાસો અલ્લાહ નબીએ કહ્યું, જેનો સદકા બુરી મોત સે બચાતા હૈ. જે સદકાની આદત હશે ને બુરી મોતોથી બચશે, આફતોથી બચશે. મુસીબત સદકા को फांद नहीं सकती. जो सुबह सुबह सवेरे सदका देता है मुसीबत सदके से आगे नहीं बढ़ सकती. તો આદત નાખવી છે ઘરમાં. નાના છોકરાઓને આદત નાખવી છે. ગલ્લો જે બનાવે ને, પૈસા ભેગા કરવા નહીં બનાવવા. એક બુજુર્ગ એમ કહે છે કે પૈસા ભેગા કરવાનો ગલ્લો બનાવે તો છોકરું બકીલ થઈ જાય, પૈસા ભેગા કરવાની આદત પડી જાય. એને સદકાનો ડબ્બો બનાવવાનો, ખર્ચ કરવાનો આદત પાડવી જોઈએ. શેની આદત પાડવી જોઈએ? ખર્ચ કરવાની. હા, ચાલે ચાલે ચાલે, બહુ સારી વસ્તુ છે. ડબ્બો જ બનાવવો જોઈએ સદકાનો. તો આપણે જે હેણતા ચાલતા 50-100 રૂપિયા અમુક જણને હાલ દઈ શકીએ, જે 2-5 ચાલે એવા હોય છે ને એને આપણે 50-100 આલી દઈએ છીએ. સદકાનો ડબ્બો બનાવો. રોજ તમે 10, 15, 20, 50, 100 તમને અલ્લાહ જે ઇસ્તિદાદ આલી છે, આજે 100 નાખી દીધા, 50 નાખ્યા, કોઈક 500 નાખી દીધા. 1 મહિના પછી એ રકમ તમારી જે છે ને 2000, 3000, 5000. અભી એક સાથી મને મળ્યો અભી રમઝાનની અંદર, તો એક સાથીને કંઈક જરૂર હતી ને તો મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમારે જો કંઈક બેલેન્સ પડ્યું હોય સદકાનું આ તે, તો એક સાથી છે પહોંચાડવું છે. તો મને કહે તમે ઈશાબાદ મળો. તો મળ્યા. મને કહે છે કોઈ બી જરૂર હોય XYZ તો તમારો મને કોન્ટેક્ટ કરવાનો, મારી જોડે બહુ મોટી રકમ સદકાની હોય છે, મને બહુ જ આદત છે સદકો રોજ કાઢવાની. પછી મને કહ્યું તમે જાણો 2 મહિને મારે ખાલી 2 મહિનાની અંદર 30 થી 35 હજાર સદકો નીકળે. 2 મહિના કેટલો સદકો કાઢે? 30. મારે કે વર્ષમાં 3-3.5 લાખ સદકો નીકળે છે. તાજ્જુબ પડી ગયો. ખાલી વર્ષમાં 3-3.5 લાખ રૂપિયા સદકો કાઢે છે. મોકો આવા માણસ તો હોતીએ તમે બધા હતા કે અત્યાર સુધી? તો એ આદત છે લોકોની. તો એ બહુ મોટી રકમ થઈ જતી હોય છે ને સદકાની. હવે તમે રોજ હાલ દીધા, કોઈકને 2 રૂપિયા 5 રૂપિયા, અમુક લોકો હેણતા કોઈકને 50 હાલ દેતા હોય છે. હાલાકી 50 ના મુસ્તહિક નહીં હોતા અને તમે 50 હાલ દો છો. તો ડબ્બાની રકમ જે હોય છે ને મહિને બહુ મોટી થઈ જાય, 5-10 હજારે પહોંચી જાય. તો એ રકમ જે છે ને કોઈ ગરીબ માણસનો મહિનાનો અનાજનો મસલો હલ થઈ જાય, કોઈકની રૂક્ષતીનો મસલો હોય, કોઈકનું દવાનું કામ થઈ જાય. એ મોટી રકમ કહેવાય. તો ઘરમાં સદકાના ડબ્બો રાખો, એની આદત નાખો, એનાથી ફાયદો થશે. એના છોકરાના હાથે નખાવો જેથી સખાવતની આદત પેદા થાય. ખ્યાલ? બખીલ ના બને. બહુ પૈસા ભેગા કર્યા, છોકરું હાથ ના મેળવા દે. એ તો માલની મોહબ્બત બચપનથી પી આવી ગયા. હવે શું કરશો? કે અબ્બા આ પૈસા અહીંયા જ છે, તમારે જ્યાં જોઈએ જે વાપરવા હોય જમાતમાં જાઓ, અલ્લાહના રસ્તામાં જાઓ, આ પૈસા તમારા. આ જજ્બો હોવો જોઈએ. તો સદકો નીકળતા પહેલા, નીકળ્યા પછી. ઘરની જયારે ઘરથી બહાર નીકળીશું, ડાબા પગથી નીકળીશું, બિસ્મિલ્લાહ તવક્કલતુ અલલ્લાહ સૂરતો પડીશું, ઇન્ના અંઝલનાની સૂરત પડીશું, આયતુલ કુરસી પડીશું, લીલાફે કુરૈશની સૂરત પડીશું. જેટલી દુઆઓ યાદ હોય સફરની એ દુઆઓ પડી જોઈએ. અને જામે દુઆઓ. એક દુઆ છે અલ્લાહુમ્મા ઇન્ના નસઅલુકા ફી સફરિના હાદલ બિર્ર વત તકવા વ મિનલ અમલી મા તરદા
અલ્લાહુમ્મા હવિન અલૈના સફરન હાજા વાતવિયન નાબૂદા અલ્લાહુમ્મા અંત સાહિબુ ફી સફર વલ ખલીફતુ ફિલ અર્દ અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન વસાઈ સફર વ કાબતિલ મુનજર વસુલ મુનકલબી ફિલ માલી વલ અહલ. આટલી જામે દુઆ છે. જે માણસ આ દુઆનો એહતિમામ કરે છે, જ્યારે વાપસીમાં પોતાના વતન પાછો આવે છે ને, તો એ પોતાના ઘરવાળાઓને જે હાલતમાં છોડીને ગયો છે એનાથી સારી હાલતમાં જોશે. એટલી જામે દુઆ છે. અને આ દુઆનો મેં પોતે બહુ ભારે તજુર્બો કરેલો છે. અને જ્યારથી તજુર્બો કરો છે ને એ દિવસથી ને આ સુધી એ દુઆ કોઈ દાળ નહીં પડે. રોજ દુઆ હવાર હવાર પડું છું. મામૂલાતમાં છે દુઆ. બહુ ભારે તજુર્બો કર્યો છે દુઆનો. તો જામે દુઆ છે, જે અલ્લાહના નબીની જબાની મુબારકથી નીકળેલી દુઆઓ છે. અને આ દુઆ સાઉદી એરલાઇન્સના પાયલોટો પડતા હોય છે. કોણ પડતા હોય? જેની સાઉદી એરલાઇન્સ હોય છે ને, એમાં પાયલોટ જે અરબ પાયલોટ હોય છે, એ જ્યારે પ્લેન ચાલુ કરે ને એટલે અંદર માઇકમાં બોલે સુબહાનલ્લાહ સખર લના હાજા, દુઆ પડાવે. પાયલોટ દુઆ પડાવે. પછી આ જે દુઆ પડે ને એ દુઆ પાયલોટ પડે આખી. આજે તો ખાલી ઓપરવાનું જ હોય છે. બલૂન ઉડાડનાર ને ફિકર બહુ હોય છે કે આમાલની હાથે બલૂન જાય. તો આદત નાખવી જોઈએ, મામૂલાતની આદત નાખવી જોઈએ. ઘરથી બહાર નીકળે સુન્નતોનો અતિમામ હોવો જોઈએ. ડાબા પગથી બહાર નીકળી જોઈએ સુન્નતોના અતિમામની આદે દુઆઓ પર. જેટલી દુઆઓ રવાનગીની આવડતી બધી દુઆઓ પડીશું. ઘર છોડીશું તો ખુશીની હાથે છોડીશું. અને રડતા રડતા છોડવા નહીં. બડી ખુશી હોવી જોઈએ. ને કેટલા બધા લોકો તમન્નાઓ લઈને બેઠા છે, દુઆઓ કરી રહ્યા છે, તે છતાં બી મેર પડતો. અલ્લાહ પાકે આપણું સિલેક્શન કર્યું. બહુ લોકો એવા છે જે પહેલી વારમાં સિલેક્ટ થઈ ગયા. કોઈકનો 4 વર્ષે નંબર લાગ્યો, કોઈનો 5 વર્ષે લાગ્યો, કોઈનો પહેલી વારમાં લાગી ગયો. નસીબદાર છે આપણે બધા કે અલ્લાહ આપણું સિલેક્શન કર્યું. અને આ એની નિશાની છે કે અલ્લાહ ચાહી રહ્યો છે. ડાબા પગે ઘરની બહાર ડાબા પગે નીકળીશું. પેલા મસલો આવેલો થાય એની ત્યાંકી કરાવી લીધેલી. અને એમાં બહુ કન્ફ્યુઝ થયેલા લોકો. ઘરમાં દાખલ થતી હોય જમણો પગ વાપરવાનો, બહાર નીકળે તો ડાબો પગ. બેતુલ ખલામાં દાખલ થાય તો ડાબા પગથી, બહાર નીકળે તો જમણા પગથી. ઘર માટે એવું છે, ઘરમાં દાખલ થાય તો જમણા પગથી અને બહાર નીકળે તો ડાબા પગથી. તો ખુશી હોવી જોઈએ અને કે આપણું સિલેક્શન થઈ ગયું અલ્લાહના દરબારમાં જવા માટે. એવા દરબારમાં હાજરી છે આપણી કે જે આખી દુનિયાનો પાલનહારના રબ છે. એ બાદશાહે પોતાના ઘરમાં બોલાયા છે, આપણને દાવત આલી છે. તો આપણને ખુશી હોવી જોઈએ અને ગમ ના હોવો જોઈએ દુનિયાની વસ્તુ છૂટવાનો. બહુ જણ અભી ગઈ સાલ એવું થયેલું, એક જણે બચા નવી જ ગાડી આવેલી અને 10 દાડા પછી અચવા જવાનું થયું. ફેરવાની બહુ મળી, ટેન્શન તો રહે જ ને. કોઈ નવું ઘર બનાવ્યું હોય તો એને ભારે લાગે કે હારું આવું ઘર છોડીને જવાનું થયું, પાછા આવીશું ને. અને વધારે પડતા લોકો પ્લેનથી બીતા હોય. પ્લેન ક્રેશ થઈ ગયું, ગુજરી ગયા તો મુકદ્દર સે પહેલે કોઈ મર નહીં શકતા. અને ગમે ત્યાં જાય. એમેઝોનના જંગલમાં એક પ્લેન ક્રેશ થયેલું, બધા પેસેન્જર ગુજરી ગયા. એક 16 વર્ષની છોકરી બચી ગઈ. 30,000 ફૂટ ઉપરથી પ્લેન ક્રેશ થયેલું, એમેઝોનના જંગલમાં પડેલું એ પ્લેન. અને રેસ્ક્યુની જે ટીમ જે હતી ને એને ના મળ્યું પ્લેન. અને 16 વર્ષની છોકરી સીટ હાથે નીચે પડી, બેહોશ થઈ ગઈ. અને જ્યારે હોશ આવ્યો તો જંગલમાં હતી. પછી એ જંગલમાં ફરતી ફરતી એ છોકરી નીકળી. જંગલના એમેઝોનના જંગલો દુનિયાના સૌથી ખતરનાક જંગલો, જંગલી ને ઝેરી જાનવરોના. અને દરિયાની અંદરથી તરતી, નદી નહેરોમાં તરતી દરિયા કિનારે એક જગ્યા આવી, ઝૂંપડી હતી ત્યાં બેહી. બરાબર ત્યાં આગળ પેલા હોડી ચલાવનારા બધા દરિયા કિનારે હતા. તો બધા ભેગા થઈ ગયા. પછી બધી કારગુજારી પૂરી. લગભગ 8 કે 10 દિવસ એ છોકરી જંગલમાં ત્યાં કિનારે આવેલી. 8 થી 10 દિવસે હેલિકોપ્ટર આવ્યું. પછી એ છોકરીને લઈ ગયા, બધું પૂછ્યું. પછી એ ટીમને બધું પૂછ્યું કે તું કઈથી આવી. ત્યાર પછી તપાસ કરતા કરતા એ ઇલાકામાં બધી ટીમ ઉતરી. બધા કોઈ મળ્યું નહીં, ગુજરી ગયેલા. આ એકલી બચી ગયા એની જિંદગી, અને બહુ જીવી પછી. તો અલ્લાહ બચાવવા માંગે તો પ્લેનમાંથી પડેલા ને બચાવી લીધા. ગુજરી જનારા હોય તો ખુરશી બેઠે બેઠે ગુજરી જાય. એટલે મુકદ્દર અલ્લાહના હાથની વસ્તુ છે. મોત થયા તો ગભરાવું ના જોઈએ, રડવું ના જોઈએ કે યાર શું થશે શું થશે. ખુશી હોવી જોઈએ ને કે અલ્લાહના દરબારમાં જઈ રહ્યા છે. ખુશીની હાથે ઘર છોડવું જોઈએ. પછી સવારીમાં બેસીશું તો જમણા પગથી સવારીમાં દાખલ થઈશું.
સુન્નતના મુતાબિક પોતાની સીટ પર બેસીશું, અલ્હમ્દુલિલ્લાહ પઢીશું, 3 વખત અલ્લાહ અકબર, 3 વખત અલ્હમ્દુલિલ્લાહ, 3 વખત સુબહાનલ્લાહ. પોતાના સાથીની સામે જોઈને મુસ્કુરાઈશું, આસમાનની સામે જોઈને મુસ્કુરાઈશું. સફરની દુઆ પઢીશું, સુબહાનલ્લાજી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહુ મુકરીન વ ઇન્ના ઇલા રબ્બિના લમુનકલિમૂન. આયતુલ કુર્સી પઢીશું અને જે સફરની દુઆઓ છે એનો અતિમામ કરીશું. પછી આપણે એક વાત કરી, કોશિશ કરો કે હાજીને અજાણી ભેગા જાય, અલગ ના જાય, અલગ ગાડી ના કરવી જોઈએ, ભેગા જ જવું જોઈએ. એમનો સામાન અને લિમિટેડ મજમો, ભાઈ છોડનારા ઘરના 2-4 સભ્યો જતા રહે, સાદગીની હાથે સફળ થવો જોઈએ હજનો. હવે ભલે આટલું બધું સમજાવવા છતાંય લક્ઝરીઓ જાય છે જ. હા બરાબર છે, મલ સાહેબ તો ક્યાં આવે પાવો પહેલો પ્રસંગ છે, શું કે ત્યાં પહેલો પ્રસંગ છે, પહેણવા થોડા જાય છે એવા અલ્લાહ થઈ જાય છે, હજમો જાય છે. તેમાં આટલો બધો જમેલો અને પહેલા પ્રસંગમાં બધા ત્યાં કે એમને એ બધાની નિયત જે હોય છે ને અસલમાં એમની નિયત અલગ હોય છે, બોલે છે અલગ અને અંદર હોય છે અલગ. બોનું હાજી સાહેબનું હોય અને કોમ એમનું હોય કે સાહેબ ફરીશું, ટેલીશું, અને બળી એરપોર્ટે બેસીશું, પ્લેન જોઈશું, થોડાક ફોટા ખેંચી લઈશું, યાદગીરી રહે. નામ હાજી સાહેબનું અને કામ એમનું હોય છે. પણ હાજી સાહેબ જરા કડક થઈ જાય અને મજબૂત થઈ જાય કે જો ભાઈ કોઈનું કશું ચાલશે નહીં, એવું અજાણી અને 2 જણ આવશે મેળવા, બાકી કોઈની જરૂર છે નહીં. થોડુંક ભારે લાગશે કોઈકને કે યાર આ એ વેઠી લેવાનું, કશું થાય નહીં ઇન્શાલ્લાહ. પણ આપણે જે બધો જમેલો લઈને જઈએ છે ને એમાં સૌથી મોટું નુકસાન થાય છે કે લોકોની નમાજો કજા થાય છે. ખબર પડી? એ બધો અમલો નમાજોથી ગાફિલ થઈ જાય છે. પછી બેપરદગી બહુ થાય છે. એવું થતું નહીં કે 100% મજમો શરઈ બુરખા હાથે સફર કરી રહ્યો હોય છે, શરઈ પડદા હાથે હોય છે, અક્ષર બચારી વાળતો પડદા વગર બી હોય છે, એરપોર્ટ પર બી માહોલ બેપરદગીનો હોય છે. તો આ બધાનો જે જરિયો બન્યો ને એ કોણ બન્યું? હાજી સાહેબ બન્યા. જેટલા ગુના થયા એરપોર્ટ પર, નમાજો છોડવાના, કજા કરવાના, બેપરદગીના, બેહયાના, એ બધા ગુનાનો જિમ્મેદાર કોણ? હાજી સાહેબ, કે જે લઈને આયા. હું તો ના જ કહેતો રહ્યો તોય આ ના તમે જરા મજબૂત થઈ ગયા તો ના આવત, કશું ભારે નહીં. પણ તમે બોલો છો એવું ને કે પેલા ના આવવી પડે, ના આવવું પડે, એ ભેગું થઈ જાય છે. હાડો નો હોતો નહીં, આવી જવા દો એટલે આવી જાય. એટલે બચે જરા, સાદગીની સાથે સફર થાય, લિમિટેડ મજમો જાય, 1-2 ગાડી જતી રહે અને હાજીને અજાણી સાથે જાય. સફર દરમિયાન ઉમરાનો મુજાગરો થાય, જોડે જોડે હાજી અજાણી એકબીજા જો ઉમરાનો મુજાગરો કરે, જેથી સબક તાજો થાય. બીજું આણંદની બોર્ડર છોડીશું, ત્યાંથી લઈને મક્કા મુકરરમા પહોંચતા સુધી આપણી બધી નમાજો શું થશે? કસર પડીશું. ફજરની કેટલી? 4 રકાત, 2 સુન્નત 2 ફરજ. જોહરની 2 કસર, અસરની 2 કસર, મગરિબની 3 ફરજ, ઈશાની 2 કસર અને 3 વિતર. આ આપણી નમાજની તરતીબ રહેશે સફર દરમિયાન. આણંદની બહાર નીકળ્યું ત્યાંથી લઈને મક્કા મુકરરમા પહોંચતા સુધી આપણે બધી નમાજો કસર પડીશું. વાર્તોને બી કસર સમજાવે કેમની પડવાની, કેવી નિયત કરવાની, બધું સમજાવે. નમાઝોને અતિમાં પૂરા સફરની અંદર રહેશે. નમાજમાં કોઈ પણ જાતનું ઓગણીવી ચાલે નહીં. તમે એલર્ટ થઈ જાઓ ને કે ભાઈ મારે નમાજ પડવી જ છે, તો તમારા જોડે ચાલનારા બધાય પડે. પણ હાજી સાહેબ જ બોલું કાઢે તો જોડે જનારા તો હાજી સાહેબ જ નહીં પડતા, પછી આવું ચાલે રાખો, વાંધો નહીં, બહુ મોડું થાય. ટાઈમિંગ જોઈ ચાલો, નમાજનો ટાઈમ થાય એટલે ગાડીને બ્રેક વાગી જ જવી જોઈએ. લોકેશન જોવા, જગ્યા હારી જોવા, મુસલ્લો ગાડીમાં રાખો. અરબનું સૌથી મોટી ખાસિયત છે, પોતાની ગાડી મુસલ્લો રાખશે, પાણીની ટ્રમ્પ રાખશે. જે નમાજનો ટાઈમ થશે ને, અરબની એ સૌથી મોટી ખાસિયત નમાજ બાબતમાં. જે ટાઈમ થશે ને રસ્તામાં ગાડી ઊભી કરી દેશે, વજુ કરશે અને રસ્તાની સાઈડમાં મુસલ્લો બિછાઈ દેશે. એક ઊભો થશે, બીજી 4 ગાડીઓ આવીને ઊભી થઈ જશે, બધા પાછળ જમાતમાં જોડાઈ જશે. જમાત હાથે નમાજ પડતા હોય છે રસ્તા પર સાઈડમાં. નમાજ કાજા નહીં થવા દેતા. ખ્યાલ? એ આદત પેદા કરવી જોઈએ. આપણી સફર બી લોકો માટે દાવત હોવું જોઈએ. તમે ઊભા થાવ એટલે તમને જોઈને બીજા નમાજ પડે જ, માહોલની અસર પડે છે. તો સફરની અંદર નમાજ કજા થવી જોઈએ. તો કોશિશ કરો એરપોર્ટ સુધી જે નમાજો રસ્તામાં વેને અદા કરો. એરપોર્ટ કેટલા કલાક પહેલા પહોંચવાનું? 6 થી 7 કલાક પહેલા એરપોર્ટ પહોંચો. ગઈ સાલ બી બહુ હજુને સમજાવવા છતાં બી લેટ પહોંચ્યા. 3 કલાક બાકી હતા ને તો ઘેરથી નીકળ્યા અને ત્યાં આગળથી લાઈનમાં ઊભા થઈ ગયા ફરી. અને એવા ઊભા રહ્યા પ્લેન તો લેટ ગતું તું જ. 3 પેલા હોમટા જવા દેવાના દિવસમાં
અને આટલો મોટો મજમો જવા દેવાનો, એટલે દરેક પ્લેન મિનિમમ અડધો કલાક લેટ થાય. અને એમાં આજે શાંતિથી પહોંચે, ત્યાં ભીડમાં ફસાઈ જાય, કારણ કે લાઈનમાં બધા ઊભા હોય અને લાઈનમાં જ ઊભું રહેવું પડે. જે લોકો 3 કલાક બાકી હોય ઘેરથી નીકળ્યા છે ને, એ લોકો એટલા થાક્યા છે, 3 કલાક તો લાઈનમાં ઊભું જ રહેવાનું ત્યાં પહોંચીને અમને, કારણ કે બધા જ લાઈનમાં હોય. અને ભીડનો મુકાબલો કરવાનો અલગ. અને એહરામ જેણે નહીં પહેર્યું એ તો એટલો બધો ટેન્શનમાં હોય કે કારે લગેજ થશે ને કારે એહરામ પહેરીશ, અને પછી ટેન્શનમાં એહરામનો અનુભવ ના લીધો હોય, અહીં પ્રેક્ટિસ કરીને આવે અને ત્યાં મોડો પહોંચ્યો હોય, એટલે ટેન્શનમાં જેવું તેવું લપેટી નિહાળ્યું હોય. અને મગજ કઈ હોય, આખો દાર નીચેની લુંગી પર જ હોય. કોઈક જોડે અથડાયો હોય, પગમાં ભરાયું હોય, એને ટેન્શન ચડી જાય, ફટલે હાથ પકડી રાખે. તો આટલા બધા ટેન્શનમાં જવાની જરૂર નહીં. તો તમે 6-7 કલાક વહેલા નીકળો. એનાથી સૌથી મોટો ફાયદો શું થશે? તમને એડવાન્સમાં આરામ મળશે, તમારા અરકાન આસાન થશે. બીજું તમને જે મેળવા મજમાં આવ્યો છે ને, તમે જેવો અંદર ગયા તમારી લગેજ થઈ ગયું ને, તમે અંદરથી ઈશારો કરો પતી ગયું. તમને જે મેળવા આવ્યા છે ને એ અડધો કલાકમાં રિટર્ન થઈ જશે. એનાથી વધારે ટાઈમ નહીં બગડે એમનો, કારણ કે તમે વહેલા આવ્યા છો એટલે લાઈન નહીં, એરપોર્ટ ખાલી છે, તમને તરત અંદર લઈ લેશે. અંદર લેશે એટલે તરત પેલું લગેજ થશે, તમારી બેગો જમા થઈ જશે, અને ત્યાંથી તમે ઈશારો કરો પતી ગયો એટલે પેલા મિલના જતા રહેશે. એટલે એ લોકો થાકે નહીં, એમનો ટાઈમ બચે, તમારો ટાઈમ બચે. તમે અંદર ગતા રહ્યા, બહાર એટલે આરામ ના પહેરવું હોય તમે અંદર જઈને આરામ પહેરો. તમારું લગેજ થયું, ઇમિગ્રેશન થયું, વેટિંગ હોલમાં ગતા રહ્યા, અંદર જઈને તમે તમારું જાઓ. તમારે જો 3-4 કલાક છે, આરામથી આરામ પહેરો. તમે જઈને તમે વેટિંગ હોલમાં આરામ પહેરો, વજુ કરો, 2 રકાત નમાજ આરામની નિયતથી પડો વેટિંગ હોલમાં, અને આરામથી બેહો. બહુ સરસ આરામ મળી જાય, મગજને શાંતિથી માનસિક આરામ મળી જશે. થાકીને આવ્યા છો ને, બહુ જ લોકો વ્હીલચેરમાં આવ્યા છે, એટલા બધા લોકો મળવા આવ્યા છે, મુસાફા બેટા ભેટ. અને એરપોર્ટના વેટિંગ હોલમાં નર્યો શાંતિથી આમ બેઠા છે, ઘાસ બધું છૂટ્યો, બળી આવો આરામ મળશે. સૌથી વધારે સુકૂન ત્યાંથી ચાલુ થાય, પણ જે વહેલો હોય ને એને મળે. બાકી વેટિંગ હોલે કોઈ નસીબ થાય, મોડા આવનાર વેટિંગ હોલ નહીં જોવાનો, ત્યાં એટલે સીધો પ્લેનનો દરવાજો બતાવ્યો. એટલે 6-7 કલાક વહેલા નીકળો, જેથી આરામ મળે. ચાલો, બીજું કે ઘરની વહેલું નીકળવાનું બીજું એક કારણ શું છે? ઘરની વાર્તો એ આપણા કરતાં વધારે થાકેલી હોય છે. તમે વહેલા નીકળો તો એને થોડોક આરામ મળી જાય. તો વહેલા નીકળો, એરપોર્ટ પહોંચો, એરપોર્ટ પહોંચી ગયા, બહાર એરામ પહેરો, બહાર પહેરો, અંદર પહેરો તો અંદર એન્ટર થઈ ગયા, લગેજ થયું, ઇમિગ્રેશન થઈ ગયું, વેટિંગ હોલમાં આવી ગયા, ત્યાં આગળ આરામ પહેરો, 2 રકાત નમાઝ પઢો. પછી ત્યાં આગળ અગર કોઈ નમાઝનો ટાઈમ થયો છે તો ત્યાં આગળ બી નમાઝ અદા કરી લો. કોશિશ કરો બહાર જવા, ત્યાં આગળ બધા હાજીઓ હશે વેટિંગ હોલની અંદર, ગફલતમાં બી હશે બહુ હાજીઓ, કશું બહુ એવા હશે કે જેના મન પર બી નહીં હોય. આ બાજુ દરવાજો ખુલ્લો છે હાજી સાહેબ, બહુ હાજી એવા હશે કે જેમને ત્યાં આગળ બી તમે કહો ને તો ઊભા થઈને નમાઝ પડે, બાકી ના કહો તો એ બી જગ્યા 500-150 ચાલશે, એનો વાંધો નથી, જેને આજ કરવાનું છે. તો આવું ના થવું જોઈએ. આપણે ફિકરમંદ રહેવાનું, આપણે બી નમાઝ અદા થાય. આજે અમલો બેઠો છે એ બધાની નમાઝ જમાત સાથે થાય, યા તો પોતાની નમાઝ તો કમસે કમ પડી જ લે. એના માટે એરપોર્ટ પર બી મહેનત થવી જોઈએ. ત્યાર પછી જ્યારે આપણો ટાઈમ થશે પ્લેનમાં બેસવાનો, એટલે આપણો એનાઉન્સમેન્ટ થશે, આપણે પ્લેનમાં બેસીશું, જમણા પગથી પ્લેનમાં દાખલ થઈશું. બોર્ડિંગ પાસ આપણને જ્યારે આપણી બેગો લગેજ થશે ત્યાં આગળ બોર્ડિંગ પાસ આવશે, સીટ નંબર બોર્ડિંગ પાસ પર જ હશે. તમને પ્લેનમાં એન્ટર થતો જમણા પગથી એન્ટર થાવ, પોતાની સીટ પર બેસો, ઊભા ના રહો, સામાન ગોઠવી દો તમારો લગેજ, અને તરત સીટ પર બેસવાની ફિકર કરો. બહુ વર્ષોથી જોઈએ છે હજની ફ્લાઇટોમાં બચારા થાકી જાય લોકો, મેનેજમેન્ટ કરનારા પ્લેનની અંદર જે હોય છે ને, એટલા બધા થાક્યા સિવા, લા ભાઈ બેઠ જાઓ, ભાઈ બેઠ જાઓ, સીટ પર બેઠ જાઓ, પેલો આ બાજુ પેલો આ બાજુ ઊભો હોય, બૂમો પાડ કરે, પ્લેનમાં બૂમો પાડે. હવે માર્કેટમાં ફરતા હોય ને એમ, એટલે ભાઈ આ બાજુ આવી જા, તું અહીં બેસી જા, મરદ વારતને બૂમો પાડते, વાળતો મરદને બૂમો પાડે. અને પેલા એર હોસ્ટેસ ને બધા બચારા એવું કે ભાઈ બેસી જાઓ, તમે એકવાર બેસી જાઓ પ્લેનમાં, તમારા સીટ પર એકવાર બેસી જાઓ. થાકી જાય એને મેનેજ કરતા. તો આવી આદત ના પાડવી જોઈએ, થોડું ડિસિપ્લિન આપણી જિંદગીમાં લાવવું જોઈએ. ખ્યાલ, બારી માટે નાહાનાસ હોય છે, સીટ નંબર આલ્યો હોય તો બારી પકડીને બેસતા હોય લોકો. આ બારીમાં કશું દેખાય નહીં, નીચે વાદળ સિવાય કશું દેખાય નંબરથી બેડે, પણ ભીડના લીધે અમુક વાર બચારા એ થાકી જાય છે કે ચલો છોડો એમને જઈ બેહું ત્યાં બેસી જાય, એ થાકે ને.
મજમો જોઈને જ સમજી જાય કે અમને કંટ્રોલ નહીં કરે, અમને છૂટા મેળો જઈ બે હોય છે. 430 માસનું પ્લેન છે, જમ્બો પ્લેન છે, મોટું. ખ્યાલ? એટલે બધાને મેનેજમેન્ટ કરું થાકી જાય એ લોકો. તો જગ્યા પર પોતાની જગ્યા પર બેસી જાઓ, સીટ બેલ્ટ પહેરો, હે ને? એ ચેક કરે છે દરેકનું સીટ બેલ્ટ, પણ જેને ખબર છે એને પહેરવો જ જોઈએ. સીટ બેલ્ટ પહેરો, સીટ ઊંચી કરાવશે તમને, પુષ્પક સીટો. ત્યાર પછી જ્યારે ટાઈમ થશે પ્લેનનો, એટલે પ્લેન ચાલુ થશે, સફરની દુઆ પડો. પ્લેન હવા મૂડે એટલે જ્યારે લેવલ પર આવી જશે એટલે પછી એ શું કરશે? તમને ખાવા ખવડાવશે, ખાવા હાલવાનું ચાલુ કરશે. એ શરૂઆતના જે 1.5-2 કલાક હોય છે ને એની અંદર એ તમારી ફૂલ ખિદમત કરી નાખશે. ખવડાવવાનું છે, ઠંડુ પીવડાવવાનું છે, બધું પીવડાવી દેશે. એટલે જે હરામની જે આઈટમો છે ને, ખુશ્બુની આ તે, એ બધું તમારે ઇન્શાલ્લાહ નિયત કરતા પહેલા જ લોકો તમને ફારિગ કરી દેશે. એટલે એ કોઈ મસલો વધારે પડતો રહેશે નહીં. ખ્યાલ? અને તમારે જે નિયત કરવાની છે તકરીબન 1.5 કલાક પછી કરવાની છે. એટલે જ્યારે ખાવા ખવાઈ જાય, ફારિગ થઈ જાઓ, 1.5 કલાક થાય પછી નિયત કરવાની. બીજી વસ્તુ કે નમાઝનો ટાઈમ થઈ ગયો હોય તો પહેલાં કોશિશ કરો અંદર એન્ટર થઈને નમાઝ પઢો. ત્યાં આગળ મોકો ના મળે જગ્યા પર નમાઝ પઢવાનો, ઊભે નમાઝ પઢવી જરૂરી છે. કયામ કરવો ફરજ છે. આસાની હોય પાછલા દરવાજામાં સેટિંગ થતું હોય નમાઝ પઢવાનું, બા જમાત યા તો સિંગલ ઊભે તો 1 નંબર પર એને કરવાનું. ના જ મેકો મળતો હોય અને પ્લેનના મેનેજમેન્ટ વાળા જરા એનાથી એતરાજ કરતા હોય કે ભાઈ અમને તકલીફ પડી રહી છે, તમે લોકો ઊભા ના થશો, ત્યાં જ બેહી રહો, એ લોકો જો પ્રેશર કરતા હોય તો પછી પોતાની સીટ પર બેઠે ફરજ નમાજ અદા કરી લેવાની. અને એ નમાજ જે સીટ પર બેહીને અદા કરી હોય ને, એ મક્કા પહોંચ્યા પછી એ નમાજને દોહરાઈ લેવાની. દાખલા તરીકે જોહરની 2 કસર તમે સીટ પર પડી, એ જોહરની 2 કસર મક્કા ઉતર્યા પછી યા અલ્લાહ મેં જોહર કી 2 કસર દોહરાતા હું, એ નમાજ દોહરાઈ લેવાની જે બેઠે પડી છે. ખ્યાલ? આટલું યાદ રાખવાનું. બીજું કે કિબલો કેમનો ઓળખીશું આપણે પ્લેનમાં? આપણો કિબલો મક્કા બાજુ જતા હોઈએ તો જઈ પાયલોટ બેઠો હોય એ બાજુ આપણો કિબલો, અને વાપસીમાં વિરુદ્ધ દિશામાં જઈ પાયલોટ બેઠો હોય એની ઓપોઝિટ સાઈડમાં આપણો કિબલો રહેશે. એટલે એમાં આપણે ઓકા યંત્રની કશી મશીનની જરૂર પડે, સીધો હિસાબ છે. બરાબર? મદીના શરીફ જતા હોય ને તો સહેજ ડાબી સાઈડ ત્રોસ મારી પડે, તમારે વધારે ના થાય. બરાબર ને? અમુક થોડું જનરલ પેલી રીતે તમારે મગજ દોડાવવું પડે. અમુક ટાઈમ અમે લોકો બી સફર કરીએ ને, જે અમુક મુલ્કોના સફર કરવાનું થાય ને તો શું કરીએ, અમે મગજમાં મેપ ખોલીએ કે આ બાજુ આફ્રિકા છે, આ બાજુ કાબાતુલ્લા છે, પ્લેન આમ જઈ રહ્યું છે, એટલે પ્લેનમાં જ નક્કી કરે આમ ફરી જવાનું. હા ભળી, એમાં મેપની જરૂર નહીં પડતી. મેપ તમારા મગજમાં ખોલો અને પ્લેન કઈ બાજુ જાય છે એ રીતે તમે મગજથી જ થઈ જાય સેટ છે. અને અલ્લાહના ફજલથી એમાં જરૂર પડતી નહીં. હા, નમાઝના ટાઈમ માટે તમને કહ્યું હલાલ ટ્રીપની એક એપ્લિકેશન ત્યાં આગળ બી કહી આવું, ખબર નહીં કોઈ નાખી છે કે નહીં નાખી, મને યાદ દેવડાવજો, ઇન્શાલ્લાહ નાખ્યા લઈશું. કાલે વખતે તો ગ્રુપમાં નાખીશું. હલાલ ટ્રીપની એક એપ્લિકેશન છે, એ તમારી જ્યારે ટિકિટો આવશે ને એનાથી પછી તમે દુનિયાના કોઈ બી મુલ્કનો સફર કરવો હોય, આ હલાલ ટ્રીપની એપ્લિકેશન એવી છે, એ એપ્લિકેશનથી તમે એ મુલ્કની ટિકિટનો નંબર નાખો, ટિકિટનું ડેસ્ટિનેશન, એનો ટાઈમ, એની જગ્યા, કયા એરપોર્ટથી ઉડે છે અને કયા એરપોર્ટ પર ઉતરે છે, આટલું અંદર નાખી દો ને, એ આખા ડેસ્ટિનેશનનો ટોટલ જેટલી નમાજો આવવાની હોય એ બધી નમાજો ટાઈમ હાથે બતાવે. આટલા વાગે જોહર પડજો, આટલા વાગે અસર પડજો, પ્લેનમાં જ. કોઈ બી મુલ્કનો સફર હોય દુનિયાના, ખાલી હજ માટે નહીં, એ બહુ સરસ એપ્લિકેશન છે, બહુ સરસ ફાયદો થાય છે. એમાં તમારે બહાર અજવાળું થયું કે અંધારું થયું જોવા જ જરૂર નહીં, તમારે અંદર ટાઈમ જોવાનો ખાલી બસ, કે અઢીનો ટાઈમ લખ્યો છે જોહરનો, એટલે અઢી થઈ ગયા એટલે પણ લડ પતી ગઈ. પછી બહાર જોવાનું એટલે ફજરનો ટાઈમ 3નો લખ્યો છે એટલે અંધારું છે, તું એ ના જોઈશ, અંદર 3 લખ્યા છે ને એટલે આ સેટિંગ જ હોય છે આખું. તો એક અલ્લાહ ટ્રીપ છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ફાયદો થશે ઇન્શાલ્લાહ. એનાથી નમાઝોનો એહતિમામમાં આદત થશે. તો નમાઝોનો એહતિમામ કરીશું સફરમાં. 1.5 કલાક પછી જ્યારે ખાવાનું નિઝામ પતી જાય અને 1.5 કલાક થઈ જાય તો પછી આપણે માથા પરથી કપડું ઉતારીશું, એહરામનું અને નિયત કરીશું, યા અલ્લાહ હું ઉમરાના ઈરાદાથી એહરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર, અને 3 વાર લબ્બેક પડીશું. એટલે એહરામમાં દાખલ થઈ ગયા, 8 પાબંદી ચાલુ થઈ ગઈ. હવે નિયતના મોકા પર ચોક્કસ ના રહેવાનું. આપણે એવું કહ્યું ભાઈ બહુ થાય છે શું, આપણે અક્ષર જેટલા લોકો મળે, કોઈને એવું નહીં કહે કે ઉમરા કરવા જઈએ છીએ, એવું કહીશ જેટલા મળવા શું કહીએ આપણે દુઆ કરજો હજ પડવા જઈએ છે. એટલે
નિયતના ટાઈમમાં ચોક્કસ ના રહેવાનું હોય. જો ભૂલથી એવું બોલી ગયા કે અલ્લાહ મેં હસ્ત કે ઈરાદે સે આરામ પહેનતા હું મેરે આસન ફરમા કબૂલ ફરમા લબ્બેક ભરી લીધી તો હજનું આરામ બંધ થઈ ગયો. ભાઈ આવું ઉમરો કરાય નહીં એને આવું હજનું આરામ બંધ થઈ ગયું એટલે એવા ઉતરશે ને ત્યાંથી લઈને 7 જૂન હજ થશે 1 મહિના પછી ત્યાં સુધી હાલતે આરામમાં રહેશે એવા. અને તો લગીને કશું જ કરવાનું નહીં, ખાલી નફીલ તવાફ છે, ઉમરો ના કરાય. ખ્યાલ પછી એને લાઈટ થઈ માં તો ઉમરાનું આરામ બાંધવાનું છે તો કે પેલી નિયત કેન્સલ. अरे फिर क्या उम्र के इरादे से हरम बांधता हूँ कबूल फरमा और लब्बेक पड़ी तो हज और उम्रा दोनों का एक साथ में हरम बांध दिया तो हज किरान થઈ ગઈ. આ બી છે ખુદી હજના હરમમાં રહેશે. તો નિયત કર્યા નિયત જો લગીન લબ્બેક ના પડાય તો લગીન માણસ નિયતમાં દાખલ થાય નહીં, એ હરમમાં દાખલ ના થાય. તો નિયતમાં ગરબડ થઈ ગઈ હોય અને લબ્બેક ના પડી હોય તો બચવાના ચાન્સીસ છે બદલવાના. પણ લબ્બેક પડાઈ ગયા પછી રજીસ્ટર થઈ ગયું, ફિનિશ. આવું કશું થાય એ 7/12 ની એન્ટ્રી પડી ગઈ. હવે કોઈ ડુપ્લિકેટ કરી શકે નહીં. બાકી દસ્તાવેજમાં ખેલ થઈ જાય પણ આમાં ખેલ થાય નહીં. એટલે જરા નિયતના મોકા પર ચોક્કસ ના રહેવાનું. શું નિયત કરીશું? યા અલ્લાહ ઉમરાના ઈરાદાથી હરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. અને પછી 3 વાર લબ્બેક. 1 વાર લબ્બેકનું પડવું વાજિબ છે, 3 વાર પડવું સુન્નત છે. લબ્બેક પડીશું, એહરામમાં દાખલ થઈ જઈશું, 8 પાબંદી ચાલુ થઈ જશે આપણી પર. ચાલે ત્યાં એહરામમાં દાખલ થાય કેટલી પાબંદી? 8. પહેલી પાબંદી, મરદ પોતાનું માથું અને ચહેરો ખુલ્લો રાખશે, औरत માથું ઢાંકશે અને ચહેરો ખુલ્લો રાખશે. આ 1 નંબર. નંબર 2, મરદ સીવેલા કપડાં નહીં પહેરે, औरत સીવેલા કપડામાં જ એહરામ એનું. નંબર 3, મરદ औरत એકબીજા સાથે બેહિજાબી બે પડદગીની વાત યા તો એવો ઈશારો આંખથી હાથથી નહીં કરી શકતી જેનાથી શહેવત ઉભરે. નંબર 4, મરદ પોતાના પગનું ઉભરેલું હાડકું ખુલ્લું રાખશે, औरत માટે ઈજાજત છે મોજા પહેરવાની. નંબર 5, પોતાના બદનના કોઈ પણ હિસ્સામાંથી વાર, મેલ યા તો નખ દૂર નહીં કરી શકતા. નંબર 6, ખુશ્બુ ખવાય નહીં, પીવાય નહીં ને લગાવાય નહીં. હજરતજી ક્યાં ખેંચવા મળી છે? ના ચાલે. એહરામમાં દાખલ ના થયા તો દમ પડે. નિયત કર્યા પછી તરત લબ્બેક પડવી પડે તો તમે એહરામમાં દાખલ થાવ. તમે લબ્બેક ના પડો તો એહરામમાં દાખલ થાવ નહીં. અને એહરામમાં દાખલ ના થાવ ને તમે જીદ્દા એરપોર્ટ ઉતરી જાઓ તો વગર એહરામે જે માણસ જીદ્દા એરપોર્ટે ઉતરે એની પર 1 બકરાનો દમ પડે. તમારી આજુબાજુ કોઈ બી માણસ ખુશ્બુ લગાવીને ફરતો હોય અને તમને ખુશ્બુ આવતી હોય તો કોઈ વાંધો આવતો નહીં. એ આવશે 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 આવશે. હજુ તો ગણાઈએ છે, હજુ ગણાઈએ છે. તો કેટલા થયા? 6થું શું બોલ્યા આપણે? ખુશ્બુ ખવાય નહીં, લગાવાય ને પીવાય નહીં. 7મું જૂ મરાય નહીં, એને મારવા માટે તડકામાં નખાય નહીં, એની તરફ ઈશારો કરીને બતાવાય નહીં. અને 8મું શિકાર ના કરાય, શિકારનો ગોશ્ત ના ખવાય, એની તરફ ઈશારો કરીને બતાવવાની. આ 8 પાબંદીનું નામ એહરામ. આટલું મગજમાં રાખવાનું. ખ્યાલ આવે તમને? આજે મેં તમને એક પેમ્પલેટ નાખ્યું ગ્રુપની અંદર, તમને ખબર હોય તો. ઉમરાની તરતીબ જોયું? એના પહેલા એક ઉમરાની તરતીબ, શોર્ટ ઉમરાની તરતીબ મેં નાખેલી, જે મેં મારા હાથથી લખેલી હતી. પછી અલ્લાહના ફજલથી એક માશાલ્લાહ આંકલાઓના એક સાથી છે સલીમભાઈ કરીને, એમનો ફોન આવ્યો કે હું આ કોમ્પ્યુટરાઇઝ કરી નાખું, ટાઈપ કરી નાખું. બહુ સારી વાત છે. તેમણે બચારે આખી વસ્તુ ટાઈપ કરીને મને નાખી. એ વસ્તુની PDF બનાવીને મેં પછી તમને નાખી. બહુ સરસ એમણે ટાઈપ કરી છે. એમાં ખાલી એક વસ્તુ બાકી હતી, 8 પાબંદી. એ મેં એમની જો ઉમેરાઈ નાખાય 8 પાબંદી. એટલી સરસ છે. આજે તમને સ્ટેપ બાય સ્ટેપ કહું ને, બધું સ્ટેપ બાય સ્ટેપ છે. કોઈની જો કિતાબ બી ના હોય ને, આ 4 પેજ લઈને જતો રહે તો ઇન્શાલ્લાહ એનો ઉમરો પૂરો થઈ જાય. કોઈ વસ્તુ બાકી નહીં. એને નાનામાં નાની વસ્તુ એમાં લઈ લીધી છે. તો એ તમે બી રાખજો. તમારે જેને શેર કરવી હોય બહુ સારી છે અને બહુ ટૂંકમાં છે અને બહુ જ આસાનીથી સમજ પડી જાય એવી છે. તો રાખજો, ઇન્શાલ્લાહ ફાયદો થશે. આ વસ્તુ ગઈ સાલ માશાલ્લાહ અમારા હાજીઓને થોડી મહેનત કરાવડાયેલી, પછી લેસન આલેલું કે તમે કંઈક લખો. પછી આપણે તમે કંઈક લખીને આલો. હું કેવું છે ખુદી તમારા જ માથે બળબડ કરે, એવા કશું કરે નહીં. તમે જ્યારે કર્યું છે તો તમે જ બધું પૂરું કરીને આલો એમ.
તો મહારાજ ખાલી પહેણે હાલે, ઘર ના મોડી હાલે. વળી આ તો બધું જે કુદી તમે જ બધું કરી હાલો, કેમનું કરવાનું? પછી એ વખત અલ્લાહના ફજલથી 1 મહિનાની મહેનત પછી એક જેલમાં અલ્લાહ પાકે નાખ્યું અને એ હજ ને ઉમરાની આખી તરતીબ અમે શોર્ટ લખી અને એનાથી બહુ ફાયદો થયો. ખ્યાલ ના 7-5 છે? હા, બહુ સરસ છે. પણ આજે તમને સમજાય છે ને બધું ઇન્શાલ્લાહ સ્ટેપ બાય સ્ટેપ છે અને બહુ ફાયદો થશે. જેને જો કિતાબ નહીં હોય ને એને બહુ ફાયદો થશે. બસ હવે દુઆ કરો ઇન્શાલ્લાહ આ સાલના સફરમાં એક મસાઇલ ઇન્શાલ્લાહ ભેગા કરીને એક મસાઇલ બહાર કાઢવા માંગીએ. ઇન્શાલ્લાહ એની ફાયદો થઈ જાય જીઓને. તો ઠીક છે, અહીંથી આજનો સબક આપણો રહેશે. પણ એક શરત, કાલે તમારે મને સંભળાવવું પડશે કે અમે એક તસ્બીહ લબ્બેક નહીં પડ્યા. 1 નંબર 2, આજનો જે પ્રોગ્રામ થયો એ તમારા ઘરની મસ્તુરાતની જોડે બેસીને એનો મુજાગરો કરવાનો કે શું સમજ પડી. 2 બરાબર છે. નંબર 3, જે કિતાબો આપણે કહી ફજાઇલ હજ, સુનનો આદાબ, સિરતે સરકાર મદીના ના હોય વસાવો જે છે એનો ઘરમાં તાલીમ ચાલુ કરો. કમસે કમ રોજ 15-20 મિનિટ, અડધો કલાક તાલીમ ફજાઇલ હજની તો થવી જ જોઈએ આપણા ઘરમાં. ખ્યાલ આવ્યો? નંબર 4, સલાતુલ હાજત, સલાતુલ તોબા આ ચાલુ કરો. નંબર 5, કઝાએ ઉમરી ચાલુ કરો. આ જે કરી શકીએ છે ડેલી આપણે એ વસ્તુ આપણે બધા હજર આલીએ છે. તો ફિકરની હાથે કરો અને આઈંદા કાલે મને જરા એનો લેસન સંભળાવો. બરાબર છે? બહુ હાજી એવા છે જે ચાલુ થયા પછી આવે છે. હજુ કહીએ ભાઈ વહેલા આવો, થોડી કુરબાની આલો, અલ્લાહ પાકે કબૂલ કર્યા ને થોડા વહેલા આવો. અમે લોકો ઈશા અહીં પડે છે, તમે બી આવો, વહેલી ઈશા પડો તો ફાયદો થાય. ઠીક છે? અને જે લોકો સાંભળી રહ્યા છે અમારી વાત, એમનાથી બી ગુજારિશ છે, જે સબક અમે અમારા હાજર અહીં આલીએ છે એ તમે બી દિલ પર લેજો. જે લોકો ઓનલાઈન સાંભળી રહ્યા છે એ લોકો બી દિલ પર લે અને પોતે બી કજાએ ઉમરી ચાલુ કરે. નમાઝોનો જે એહતિમામ છે, આપણી પર કેટલી નમાજ છે ભાઈ? 9 નમાજ છે. કેટલી છે? 9 નમાજ છે. 5 ટાઈમ તો ફરજ છે જ, ફજર, જોહર, અસર, મગરિબ, ઈશા. બીજી કઈ નમાજો? ઇશરાક, ચાસ, અવાબીન અને તહજ્જુદ. આની આદત નાખો અત્યારથી. 9 નમાજો પડવાની આપણે. પછી નમાજો કેવી પડવાની? પૂરી પડવાની, ડિસ્કાઉન્ટ વાળી નમાજ નહીં. કેવી પડવાની? ફજરની 4, જોહરની કેટલી? 12. આપણે કેટલી પડીએ છે? 10. અસરની કેટલી? 8. પડીએ છે કેટલી? 4. આ ડિસ્કાઉન્ટ કોને આલ્યું? હા બતાવો મને. કોઈ કિતાબમાં લખ્યું છે કે તુમ 50% પડ લેના ચલેગા? કોઈ જગ્યાએ નહીં લખ્યું. તો તમે ડિસ્કાઉન્ટ કેવી રીતે કરો છો? મસ્જિદમાં આવીને બી લોકો 4 સુન્નત નહીં પડતા. हालांकि हदीस में से जनक रोज खुलास हो जाए, अल्लाह नबी કહ્યું अल्लाह उस आदमी पर रहम फरमावे जो असर से पहले 4 सुन्नत पढ़े. रहमत ની દુઆ કરી છે અલ્લાહ નબી. તો 8 પડો. મગરિબ ની કેટલી? 7. પડીએ છે 5. અને ઈશાની તો બમ્પર ઓફર 50% વાના 9 જ. 4 ફરજ, 2 સુન્નત, 3 વિતર, ફિનિશ. કારે આયા ને કારે ગયા ખબર જ ના પડે. 70 રકાત ઈશાની પડતા પડતા તાજુ ઓમો કોઈક વિચારે કે મેં જિંદગીમાં કારે 70 રકાત પડેલી છેલ્લે. એવા લોકો બી હશે. એક કાફલો અલ્લાહના રસ્તામાં જઈને આવ્યો જમાતમાં. બહુ મોટા બુજુર્ગ છે, પ્રોફેસર નાદિર અલી સાહેબ રહમતુલ્લાહ અલૈહ, દુનિયાથી પડદા કરી ગયા. અલ્લાહ પાક એમની મગફિરત ફરમાવે, એમના દરજાત અલ્લાહ બુલંદ કરે. બહુ મોટી શખ્સિયત હતી હઝરત નિઝામુદ્દીન મરકઝની. આખી જિંદગી આવતી હતી. અલીગઢ યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને બાકીની આખી જિંદગી એમણે અલ્લાહના દીનને કુરબાન કરી દીધી. મામૂલાતના બહુ પાબંદ હતા. ચંદ લોકો એમની મુલાકાત કરવા માટે ગયા અને કે હજરત અમે તો અલ્લાહના રસ્તામાં ગયેલા, તો માશાલ્લાહ બહુ લોકો અલ્લાહના રસ્તામાં નીકળ્યા, નકદ નીકળ્યા, બહુ ફાયદો થયો, બધું કારગુજારી સંભળાવી દીધી. પછી એમણે એ લોકોને એવું પૂછ્યું કે તમે જેટલા લોકો મને મળવા આવ્યા છો, મને ખાલી એટલું કહી દો કે ગઈકાલ રાત્રે ઈશાની 70 રકાત કેટલા લોકોએ પડી? એક બી નહીં એમ હોય. હવે આપણે બધા વિચારે કે આજે 70 રકાત કેટલા લોકોએ પડી? દરેકને ખબર હશે, આપણે કોઈને હાથ ઊંચો નહીં કરાવો, પણ દરેક પોતાની અંદર જોવે કે આજે ઈશાની 70 રકાત કેટલા લોકોએ પડી. તો નમાજને પૂરી પડવાની આદત નાખો. બીજું કે બહુ લોકો નફીલ બેહીન પડે. મેં તો અત્યાર સુધી કોઈ કિતાબમાં એવું સાંભળ્યું નહીં કે નફીલ નમાજ બેહીન પડવી જોઈએ. કોઈ છે એનો કોઈ દલીલ છે? મલસાબ છે એવું કશું કે નફીલ બેહીન પડવી જોઈએ? तो हालांकि એવું છે કિતાબમાં કે જો આદમી નમાજ बैठकर पढ़ता है उसकी नेकी 50% कम हो जाती है. એવું છે. તો પછી બેસીને પડવાનું કારણ શું? જવાન માણસે બેહીન પડી રહ્યો છે નફીલ, અને એવું સમજે છે કે નફીલ એટલે બેહીન પડવાનું, એટલે પડે છે એવા.
કોઈ કિતાબમાં નહીં કે નફિલ નમાઝ બેહીને પડવાની. બીજું ઈશાની આખરી બે નફિલ નમાઝ બેહીને એટલા માટે બહુ લોકો મગજમાં એવું છે કે હુજુ સાસમ આખરી 2 રકાત બેહીને પડતા હતા સુન્નત ની ઇત્તિબા. એવું નહીં. ઝુબદતુલ ફતાવા એક કિતાબ છે, એમાં એવું એનો ખુલાસો લખ્યો છે કે આખરી 2 રકાત જે હુજુ સાસમ બેહીને પડતા હતા ને ક્યારે પડતા હતા? જ્યારે હુજુ સાસમ 3 વિતર તહજ્જુદમાં પડતા હતા ને ત્યાર પછીની 2 રકાત બેહીને પડતા હતા તહજ્જુદમાં. એટલે જે લોકોને બેહીને પડવાની ઇત્તિબાઈ સુન્નતમાં શોખ હોય તો તહજ્જુદમાં 3 વિતર પડે ને પછી બેહીને 2 પડે. તો નફિલ કેવી પડવાની ભાઈ? ઉભે ઉભે પડવાની. તો તમને 1 હરફ પર 100 નેકી મળે અને બેહી ગયા તો 50. તો નમાજો પૂરી પડવાની આદત નાખો ઇન્શાલ્લાહ, બધી નમાજો. અને કેટલી પડવાની? કેટલી? 9. હવે ડિસ્કાઉન્ટ હશે, 9 પડાવવા. રોજ 1 પારો કુરાનનો પડો. કેટલા પડવાના? 1 પારો. રોજ કુરાનનો 1 પારો પડો. ફજર બાદ અસર બાદ 3 તસબીહ પડો. તમારી મસ્જિદમાં જમાત બેસતી હોય તો એમાં બેસો. તમારા મોહલ્લામાં જે ફિકર થતી હોય ને એના માટે મસ્જિદ જમાતમાં બેસવું જોઈએ. શું ફિકર થાય ખબર પડે. આપણે આ બધા જે જઈ રહ્યા છે ને એ બધી એની બરકતો છે કે આપણા ઘેર આયા લોકોએ સમજાયા, આપણને દિનની સમજ આવી ત્યારે આપણે આગળ વધ્યા. બાકી એક જમાનામાં તો આપણી કોમ બહુ દૂર હતી દિનથી. તો અલ્લાહનો અહેસાન છે કે માહોલ બન્યો તો આટલો બધો ઉભરાટ થઈ ગયો હજરો. આટલી બધી મસ્જિદો. આણંદમાં ખાલી 2 જ મસ્જિદો હતી, જુમ્મા મસ્જિદ અને વોરા સોસાયટી અને લોટિયા બાકોરની મસ્જિદ. આ 3 મસ્જિદો હતી આણંદમાં એક જમાના. કેટલી મસ્જિદો? ખાલી 3 મસ્જિદો આખા આણંદમાં. અત્યારે કેટલી મસ્જિદો છે આણંદમાં? 100 ની ઉપર ગતિ રહી આણંદની અંદર. એમનેમ જતી રહે લોકો. નમાજી વધે મસ્જિદ વધે ને કે ખાલી એમનેમ વધે બધા? આમ દરેક મસ્જિદમાં નમાજી છે. કોઈ મસ્જિદ વેરાન નહીં તારું મારીને મેલી લાગે એ કઈ નમાજી નહીં. એવું ઉલમા બચારા બેહી રહ્યા છે. કોઈક મસ્જિદ બને તેમને ખિદમતમાં લગાડે. મસ્જિદો ઉલમા વધી ગયા. તો અલ્લાહનો શુકર છે કે દરેક મસ્જિદમાં જમાત છે. બેહવું જોઈએ. આપણા મોહલ્લામાં શું ફિકર થાય છે એમાં ભાગ ભજવા. અહીં ભાગ જીવીશું તો અહીં મક્કામાં તમને ફિકર કરવાનો મોકો મળશે. ગશનો દિવસ હોય ગશમાં જોડાઓ, મોહલ્લાની ફિકર કરો. કરશો ભાઈ? અલ્લાહ પાક અમલની તોફીક આલે. આઈંદા કાલ ભાઈ ફિકરથી આવી જજો, ભૂલ ના પડે. ઠીક છે ભાઈ? જે લોકોને મસાઇલ હોય કોઈ બી ઉમરાના લાઈનના, હજના લાઈનના, તો તમે દિવસ દરમિયાન મારા વોટ્સઅપ પર નાખી શકો છો. ઇન્શાલ્લાહ અમારી જોડે ઉલમાએ કિરામ છે, મુફ્તિયાને કિરામ છે. કોઈ મસલો એવો હશે તો ઇન્શાલ્લાહ અમે એમની જોડે મુજાગરો કરીશું. બીજું કે ચાલવાની આદત નાખો. રોજ ચાલવા જાઓ. સફુરના રોડે આવો આરામ પ્યારીને ફાયદો થશે ઇન્શાલ્લાહ. भाई हल्के लगाओ, हल्के 3-3 4-4 के 5 मिनट हल्के लगा लो. लब्बे के हल्के लगने चाहिए. बैठो भाई बैठो. सुभान अल्लाह बिहम्दी सुभानक अल्लाहुम्मा भाई बैठो भाई हल्के लगा लो 5 मिनट. लब्बे के हल्के लगने चाहिए. बैठो.